ગુડ ડે સ્ટુડન્ટ્સ. કિશ્વા કરિયર એકેડમીના યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યારે કોઈ ફેમિલીમાં બાળકનો જન્મ થાય છે એટલે એના કુટુંબીજનો ઘણી આશાઓ સાથે એને આવકારે છે, એનું પાલન પોષણ કરે છે, એનામાં સારામાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. બાળક બોલતું થાય છે, ચાલતું થાય છે, દોડતું થાય છે અને એ ટેણિયું સ્કૂલે જતું પણ થાય છે. માતા પિતા, દાદા દાદી બધા જ એની અંદર સંસ્કારોનું સિંચન કરતા હોય છે. બાળક પણ ઘણું બધું જનરલ નોલેજ શીખતું થાય છે. શું સારું, શું ખોટું, શું કરવું, શું ના કરવું. બાલ્યાવસ્થા એની પસાર થાય છે બહુ સારી રીતે અને એ ઘણું બધું નોલેજ મેળવી લે છે. ટીનેજ અવસ્થાને પણ હું અહીંયા બાલ્યાવસ્થાનો જ એક ભાગ ગણીશ. અને જ્યારે એની ટીનેજ અવસ્થા પૂરી થાય છે એટલે એ પ્રવેશે છે યુવાવસ્થામાં, યુવાનીમાં. અને યુવાવસ્થા એટલે કે એમ કહી શકાય કે એના સંઘર્ષોની શરૂઆત. જે કંઈ પણ નોલેજ એણે એના કુટુંબીજનો પાસેથી મેળવ્યું હતું, જે સંસ્કારો મેળવ્યા હતા, સ્કૂલમાં જે કંઈ પણ સારું નરસું શીખ્યું હતું, હવે એનો પ્રેક્ટિકલ ઉપયોગ, એને પ્રેક્ટિકલી જીવવાનું નામ એટલે છે યુવાવસ્થા. અને ઘણા લોકો જેમના બાલ્યાવસ્થાની મહેનત છે એને લઈને યુવાવસ્થામાં જબરજસ્ત સંઘર્ષ કરે છે, મહેનત કરે છે અને એ લોકો સફળતાને પામે છે, જીવનની સફળતાને. કહેવાય છે કે જેણે યુવાનીમાં મુશ્કેલીઓ વેઠી, જેણે યુવાનીમાં સંઘર્ષ કર્યા કે છે એનું આખું જીવન ખૂબ સારું જાય છે. પણ જે યુવાનીમાં સાદી ભાષામાં કહેવું હોય તો જલસા કરે છે, જે યુવાનીમાં સંઘર્ષોથી દૂર ભાગે છે, જે યુવાનીમાં સારું અને ખોટું એનું ધ્યાન નથી રાખતું, હવે એનું આખું જીવન સંઘર્ષમય થઈ જાય છે. તમને લાગતું હશે કે આજે આ સ્ટોરી કેમ કહેવામાં આવી છે? કેમ કે આજનું આપણું જે લેક્ચર છે કંઈક આનાથી રિલેટેડ જ છે. શું બાલ્યાવસ્થા યુવાવસ્થાથી? ના ના, આજનું જે લેક્ચર છે મેન્સ એક્ઝામ માટે છે. અને મેન્સ એક્ઝામના વિદ્યાર્થીની હાલત કંઈક આની સ્ટોરીને મળતી આવે છે. કઈ રીતે? જેમ ત્યાં એક બાળકનો જન્મ થયો એમ આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં પણ એક વિદ્યાર્થીનો જન્મ થાય છે, જે કદાચ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અથવા તો 12મા પછી. પણ મેન્સ એક્ઝામ માટે તો ગ્રેજ્યુએશન પૂરા કર્યા પછી જ એ મેન્સ એક્ઝામ એટલે કે DYSO GPSC માટે એલિજિબલ ગણાય છે. એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા પછી એક વિદ્યાર્થીનો જન્મ થાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. જેમ ત્યાં બાળક એના કુટુંબીજનો આવકારે છે, ઘણી આશાઓ રાખે છે, એમ અહીંયા પણ એ વિદ્યાર્થીના માતા પિતાની ઘણી આશાઓ રહેલી છે અને એના એ નિર્ણયને આવકારે છે કે ખૂબ સરસ, તે કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં સંઘર્ષ કરવાનો નિર્ણય કર્યો. જેમ ત્યાં બાળક ઘણું બધું શીખે છે, બોલતા શીખે છે, ચાલતા શીખે છે, દોડતા શીખે છે, એમ અહીંયા પણ કોમ્પિટિટિવ એક્ઝામનો એક સ્ટુડન્ટ જિયોગ્રાફી શીખે છે, પોલિટી શીખે છે, હિસ્ટ્રી શીખે છે. શરૂઆતમાં બેઝિકથી બધા જ વિષયો શીખતો થાય છે. જેમ ત્યાં બાલ્યાવસ્થાના સંસ્કારો પછી યુવાવસ્થાની શરૂ થાય છે, એમ અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામનો સ્ટુડન્ટ પ્રિલિમ એક્ઝામ બેઝિકથી પાસ કરીને મેન્સ એક્ઝામમાં પ્રવેશે છે. ત્યાં યુવાવસ્થામાં પ્રવેશ, અહીંયા મેન્સમાં પ્રવેશ. યુવાવસ્થામાં શું કરવાનું હોય છે? સંઘર્ષ કરવાનું હોય છે. બાલ્યાવસ્થાના જે સંસ્કારો, જે સારી નરસી બાબતો તમે શીખી છે, હવે એને પ્રેક્ટિકલી એપ્લાય કરવાની છે. કંઈક એવું જ મેન્સ એક્ઝામનું છે. અત્યાર સુધી પ્રિલિમ પાસ થયા છો, બ્લેન્ક તો છો નહીં, બધું જ નોલેજ મેળવ્યું છે.
જેમ ત્યાં બધા સંસ્કારો મેળવ્યા હતા, શું સારું શું ખોટું બધું મેળવ્યું હતું, એમ અહીંયા બધા જ સબ્જેક્ટનું બેઝિક નોલેજ મેન્સનો વિદ્યાર્થી રાખે છે. પણ જેમ ત્યાં સંઘર્ષ કરવાનો છે, જેમ ત્યાં મહેનત કરવાની છે, પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે, બસ એ જ રીતે અહીંયા પણ આ સબ્જેક્ટનું નોલેજ પ્રેક્ટિકલી એપ્લાય કરવાનું છે. જેમ યુવાવસ્થાની અંદર પણ ગાઈડની જરૂર પડે છે અને એ ગાઈડ ઉપરથી સંઘર્ષ કરે છે, એમ મેન્સ એક્ઝામમાં પણ સારા એવા માર્ગદર્શકની જરૂર પડે છે, જે તમને તમારી આ એક્ઝામ હાર્ડવર્ક કમ સ્માર્ટવર્કથી અથવા તો સ્માર્ટવર્ક કમ હાર્ડવર્કથી જે તમે ગણો એમ, કેમ કે આમાં હાર્ડવર્કની પણ જરૂર છે, સ્માર્ટવર્કની પણ જરૂર છે. એકલા સ્માર્ટવર્કથી કામ નહીં ચાલે, એકલા હાર્ડવર્કથી પણ કામ નહીં ચાલે. એટલે કે બંનેને સાથે રાખીને તમારી નૈયા પાર કરાવી શકે એવા એક ગાઈડની જરૂર પડશે. અને જો તમે મેન્સ એક્ઝામની અંદર જેમ યુવાવસ્થામાં પેલાને સંઘર્ષ કરવાનો હતો, એમ તમે જો મેન્સ એક્ઝામની અંદર જબરજસ્ત મહેનત કરી તમારા અત્યાર સુધીનું નોલેજને પ્રેક્ટિકલી એપ્લાય કર્યો, તો સફળતા જરૂર તમને સમર્પિત થશે. બસ એ જ માટેનું આજનું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, મારું આજનું લેક્ચર તમને મેન્સ એક્ઝામમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી, એક મોડલ આન્સર કઈ રીતે લખવું અને જીપીએસસી હવે કયા પ્રકારના પ્રશ્નો પૂછી રહી છે, કઈ રીતે મહેનત કરવી, એનું માર્ગદર્શન આપવાનો એક પ્રયાસ છે. આશા રાખું છું મારો આ લેક્ચર તમને ગમશે. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં તો આજના લેક્ચરની અંદર અત્યારે મેન્સ એક્ઝામોની મોસમ આવી છે. ડીવાયએસઓ મેન્સ તો આવવાની જ છે, પણ જીપીએસસી મેન્સના પણ ભણકારા સંભળાવી રહ્યા છે. એ આશયથી આજના લેક્ચરની અંદર ચાહે જીપીએસસી વર્ગ 1-2 હોય, ડીવાયએસઓ હોય, પીઆઈ હોય, સીઓ હોય, ચીફ ઓફિસર, એસટીઆઈ હોય, આ બધાની મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે કરવી, ઓવરઓલ કવરેજ મેં આ એક લેક્ચરમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. કે આ બધા જ પ્રકારની મેન્સ એક્ઝામમાં આ લેક્ચર હંમેશ માટે તમને એક માર્ગદર્શકની જેમ કામ આપશે. તમે જાણો છો કિશ્વા કરિયર એકેડમી, હવે હું આ પ્લેટફોર્મ ઉપરથી તમને કેમ આટલું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો, હું છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં છું. 10 વર્ષનો મારો અનુભવ છે. કેટલાય વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. સાથે સાથે મારું પોતાની જે ઇન્સ્ટિટ્યૂટ છે કિશ્વા કરિયર એકેડમી, 1 ઓગસ્ટ 2015ના રોજ મેં આ સંસ્થાની શરૂઆત કરી હતી અને આ 1 ઓગસ્ટ 2020ની અંદર આ સંસ્થાએ 5 વર્ષ પૂરા કર્યા છે. 5 વર્ષની અંદર કિશ્વા કરિયર એકેડમીએ મેન્સ એક્ઝામમાં જે રિઝલ્ટ આપ્યું છે, રિઝલ્ટ પણ કેવું રિઝલ્ટ, ઘણીવાર તો એવું પણ થયું છે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની મેન્સ એક્ઝામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જાણે છે કે 35 દિવસ અને કોઈ વખત તો 39 દિવસનો ટાઈમ પિરિયડ આપ્યો હોય અને સિલેબસ પૂરો કરવાનું થયું છે. અને કિશ્વા એકેડમીની ટીમે, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, મારી આખી ટીમ, ચાહે ફેકલ્ટી ટીમ હોય, ચાહે મારી પબ્લિકેશનની ટીમ હોય, ચાહે મારી સ્ટાફ હોય, જે ટેસ્ટ લે છે કે ટેસ્ટ બનાવે છે, આ બધી ટીમનું એક ટીમ વર્ક છે કે અમને મેન્સમાં જે સફળતા મળી છે એના માટે હું એટલું કહીશ કે મેન્સ એક્ઝામની અંદર કિશ્વા કરિયર એકેડમીની માસ્ટરી છે. જો આમ કહું તો વધારે નથી. સાબિતી શું છે? આ કિશ્વા કરિયર એકેડમી 2015ની અંદર જ્યારે શરૂ થઈ ત્યારે ફર્સ્ટ મેન્સ એક્ઝામની જે બેચ કરી હતી એકેડમીએ 2015ની અંદર, તમે જોઈ શકો છો 26 જેટલા વિદ્યાર્થીઓ ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામમાં પાસ થયા હતા, જેની અંદર ડીવાયએસપી પણ થયા છે, ડેપ્યુટી કલેક્ટર પણ થયા છે, મામલતદાર પણ થયા છે, એસઓ પણ થયા છે, લેબર ઓફિસર પણ થયા છે. એના પછી જે બીજી જીપીએસસી આવે છે એની અંદર પણ કિશ્વા કરિયર એકેડમીના વિદ્યાર્થીઓ સારી એવી માત્રામાં પાસ થયા છે. હું બધા ફોટા તમને બતાવવા જાઉં તો એક લેક્ચર આના ઉપર જતો રહેશે, એટલે હું મેન એક્ઝામના ફોટા બતાવીને તરત મારી દિશા તરફ આગળ વધી રહ્યો છું. પછી આપણે વાત કરીએ ડેપ્યુટી સેક્શન ઓફિસરની. ડેપ્યુટી સેક્શન ઓફિસરની અંદર તો અમારા જોડે એટલું મોટું લિસ્ટ છે કે કદાચ અમને આ લેક્ચર પણ નાનું પડે. બસ તમને આ બતાવી રહ્યા છે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની અંદર પાસ આઉટ વિદ્યાર્થીઓ, આમાંથી ઘણા ડેપ્યુટી સેક્શન ઓફિસર પણ છે, ઘણા ડેપ્યુટી મામલતદાર પણ છે. આ ફાઇનલ રિઝલ્ટ છે મેન્સનું. એના પછી આપણે વાત કરીએ
આ પણ ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની ફાઇનલ એક્ઝામની રિઝલ્ટની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓ છે અને આ પીઆઈ મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે. સાથે સાથે છેલ્લે એસટીઆઈના પરિણામથી તો આપ સૌ પરિચિત જ છો, કેમ કે ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલે જ છે અને ઇન્ટરવ્યૂની અંદર પાછળ આ બેકગ્રાઉન્ડ હોય જ છે. એટલે ઇન્ટરવ્યૂથી તો તમે પરિચિત જ છો અને એસટીઆઈના આ કેન્ડિડેટથી પણ તમે પરિચિત છો. તો મેન્સમાં કિશ્વાની એક અલગ જ માસ્ટરી છે અને એટલા માટે જ કિશ્વા કરિયર એકેડમીના પ્લેટફોર્મથી આજે આપણે મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે કરવી, એક આદર્શ આન્સર કઈ રીતે લખવો, એના વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આ ઉપરાંત આજના આ લેક્ચરની અંદર કિશ્વા કરિયર એકેડમી દ્વારા મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે, એના વિશે પણ તમને માહિતી આપીશ. પણ એના માટે તમારે લેક્ચર જોવું પડશે. લેક્ચરના દરમિયાન જ તમને વચ્ચે વચ્ચે આના વિશે ચર્ચા કરતો રહીશ. હવે આપણે જોઈએ કે મેન્સ એક્ઝામ જીપીએસસી બિલકુલ બેઝિકથી શરૂઆત કરીએ છીએ. એકદમ બેઝિકથી નહીં કરું કે એક્ઝામ પેટર્ન, કેમ કે આ લેક્ચર સ્પેશિયલી મેન્સના સ્ટુડન્ટ માટે છે એટલે હું એક લેવલથી જ વાત કરીશ, બેઝિકથી નહીં શરૂઆત કરું. બીજી વસ્તુ, મારું આ લેક્ચર સ્પેશિયલી જનરલ સ્ટડીઝની પ્રિપેરેશન માટે છે એટલે હું ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ચર્ચા નહીં કરું. એના માટે ફરી ક્યારેક લેક્ચરની અંદર કે ગુજરાતી ભાષામાં કઈ રીતે પ્રિપેરેશન કરવી, અંગ્રેજી ભાષામાં કઈ રીતે પ્રિપેરેશન કરવી, એની ચર્ચા આપણે ફરી ક્યારેક લેક્ચરમાં કરીશું. આ લેક્ચર સ્પેશિયલી જનરલ સ્ટડીઝ ઉપર ડિપેન્ડન્ટ છે. તો મેન્સ એક્ઝામ મોટાભાગે જીપીએસસી દ્વારા જે મેન્સ એક્ઝામો લેવામાં આવે છે એ જીપીએસસી વર્ગ 1-2, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, પીઆઈ, એસટીઆઈ, સીયુ, બીજી એક્ઝામ હશે બટ આપણી જનરલ જેને એક્ઝામ કહેવાય એની અંદર આ જાણીતી છે. પછી હવે આપણે ચર્ચા કરીએ કે આ મેન્સ એક્ઝામ તો ખરી જ, બટ એની અંદર સિલેબસ, મેન્સ એક્ઝામની પેટર્ન કઈ રીતની હશે, હું સિલેબસ વિશે વધારે ડેપ્થમાં ચર્ચા નહીં કરું. તમે મેન્સના સ્ટુડન્ટ છો, સ્પૂન ફીડિંગ નહીં કરાવો કે આમાં આ મુદ્દો છે, આ મુદ્દો છે, ના. એના માટે આ લેક્ચર નથી. મેં ફરી વાર કીધું, આ લેક્ચર પ્રિપેરેશન અને આન્સર રાઇટિંગ માટે છે. એટલે ખાલી ઉપર છેલ્લી ચર્ચા કરીશું કે આ જીપીએસસી વર્ગ 1-2 છે, એની અંદર 6 જેટલા મેન્સમાં પેપરો છે. દરેક પેપરનો સમયગાળો 3 કલાક છે, 150 માર્ક્સ છે દરેક પેપરના. એમાં ગુજરાતી, અંગ્રેજીનું પેપર છે, નિબંધની અંદર 3 નિબંધ લખવાના હોય છે, દરેક નિબંધનો 50 ગુણ છે અને 800 શબ્દોની મર્યાદા છે. આ જે તમને દેખાય છે ને 3/50/800, એમાં જે પહેલું જે લખેલું છે ને એ તમારે કેટલા ક્વેશ્ચન લખવાના છે એ છે. બીજું જે દેખાય છે તમને એ કેટલા માર્ક્સ છે અને પાછળ જે દેખાય છે 800-200 એ શબ્દ મર્યાદા છે. GS1 15 ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચનનો 10 માર્ક્સ એટલે 150 માર્ક્સ થઈ ગયા. 200 શબ્દ દરેક ક્વેશ્ચનની 200 શબ્દોની મર્યાદા. એ પ્રમાણે GS2 છે, એ પ્રમાણે GS3 છે. સેમ પરિસ્થિતિ એના પછી પીઆઈ મેન્સની છે, એટલું કે એના માર્કિંગ 200 માર્ક્સ છે. એમાં પણ 4 પેપર છે, ગુજરાતી, અંગ્રેજી, GS1, GS2. અત્યારે એ વધારે ચર્ચામાં છે નહીં એટલે હું એના ઉપર વધારે ડેપ્થમાં જતો નથી, ડાયરેક્ટ આપણે આગળ વધીએ છીએ. અને અત્યારે જે સૌથી વધારે ચર્ચામાં છે એટલે કે ડીવાયએસઓ મેન્સ. ડીવાયએસઓ મેન્સ જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને ક્યાંક આ જ મેન્સ અત્યારે જે ડીવાયએસઓ પાસ થયા છે એ વિદ્યાર્થીઓના જ ડિમાન્ડ હતી કે સાહેબ એક લેક્ચર કઈ રીતે પ્રિપેરેશન કરવી, અમારે કઈ રીતે એક આદર્શ આન્સર લખી શકાય, બરાબર, એના ઉપર એક લેક્ચર. અને મારો આ જે લેક્ચર છે, મારા પોતાના અનુભવ સાથે સાથે તમે જોયું કે મારા અંડરમાં, અમારી કિશ્વાની ટીમના અંડરમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ક્લાસ 1-2 થયા છે, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર થયા છે. તો ઘણીવાર એમના જોડે પણ વાતચીત થતી હોય છે, ઇવન એમની આન્સર કી પણ અમે જોતા હોઈએ છીએ. અમે પોતે જ્યારે એમણે અહીંયા મોક ટેસ્ટ આપી હોય છે ત્યારે અમે એને તપાસતા પણ હોઈએ છીએ. ઇવન જ્યારે એ લોકો જીપીએસસીમાં લખીને આવે છે, હવે તો આન્સર કોપી મળે છે, એને પણ જોતા હોઈએ છીએ. આ બધાનો અર્ક એટલે આજનો લેક્ચર અને એ જ બેઝ ઉપર હું આજના લેક્ચરની અંદર તમને માર્ગદર્શન આપીશ. તો ડીવાયએસઓ 4 પેપર છે મેન્સની અંદર. ગુજરાતી ભાષા 3 કલાક 100 માર્ક્સ એટલે દરેક પેપરના 100 માર્ક્સ છે. અંગ્રેજી ભાષા મેં પહેલાં પણ કીધું, ગુજરાતી, અંગ્રેજી વિશે આજે ચર્ચા કરવાની નથી. GS1 અને GS2 આજે આપણે આના ઉપર ડિપેન્ડન્ટ રહીશું કે જે 10 ક્વેશ્ચન GS1માં આવશે, દરેક ક્વેશ્ચનના 10 માર્ક્સ હશે, 200 શબ્દોની મર્યાદા હશે, 100 માર્ક્સ. સેમ કન્ડિશન GS2ની છે. હું ડેપ્થમાં સિલેબસની ચર્ચા નહીં કરું કેમ કે તમે એટલા મેચ્યોર છો, પ્રિલિમ પાસ કરીને બેઠા છો. હવે મારે તમને સિલેબસનો એક એક ટોપિક લઈને બેસવું પડે
એ આપણા માટે એક સમયની થોડીક એ થશે. એના કરતાં હું ઈચ્છું છું કે હું તમને એવી વસ્તુ આપું જે ખરેખર તમારે જાણવી જોઈએ. એટલે અત્યારે આપણે એટલું જોઈએ કે GS1માં કયા કયા ટોપિક છે, તો કે હિસ્ટ્રી છે, એમાં ભારત ઇતિહાસ, ગુજરાત ઇતિહાસ છે, બરાબર છે, કલ્ચર છે, ભારત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કહી શકાય, જ્યોગ્રાફી છે, ભૂગોળ, ભારત ગુજરાત ભૂગોળ પણ છે, થોડાક ટોપિક ભૌતિક ભૂગોળથી સંલગ્ન પણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, કરંટ અફેર્સ. આ GS1ના ટોપિક છે. GS2ની અંદર પોલિટી, કોન્સ્ટિટ્યુશન છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એથિક્સ છે, ઇકોનોમી છે. આટલા ટોપિક્સ તમારે આ GS1 GS2માં કવર થાય છે. હવે પ્રશ્ન શરૂ રિયલ થાય છે કે તૈયારી કરવા માટે કયા મુદ્દાઓ, એટલે હવે આપણે આ ફર્સ્ટ સ્ટેજ આપણું બેઝિક પૂર્વ ભૂમિકા ઇન્ટ્રોડક્શન પૂરું થયું. હવે આપણે લેક્ચરના બીજા ટોપિક ઉપર જઈ રહ્યા છે કે પ્રિપેરેશન કઈ રીતે કરવી સાહેબ, એ કહો. હવે GS પોઈન્ટ ઓફ વ્યૂથી તો સૌથી પહેલાં પ્રિપેરેશનની અંદર જોઈએ, હું એક એક પોઈન્ટ્સ અહીંયા તમને બતાવતો જઈશ અને પછી એ પોઈન્ટ્સ વિશે વધારે ડેપ્થમાં પણ આપણે અંદર જેમ જેમ આગળ લેક્ચર હશે એમ જતા રહીશું. સૌથી પહેલાં છે રીડ ઓલ સબ્જેક્ટ કેરફુલી ફ્રોમ ઓથેન્ટિક બુક્સ. માર્કેટમાં હવે ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે. ગુજરાતીમાં પણ અવેલેબલ છે, હિન્દીમાં પણ અવેલેબલ છે, ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. માર્કેટમાં ઘણું બધું મટીરિયલ્સ પણ છે. બધા પુસ્તકો સારા છે, હું કોઈ પુસ્તકની ટીકા નહીં કરું. બધું મટીરિયલ્સ, આજે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ પબ્લિકેશન હોય, કોઈ પણ ક્લાસીસ હોય, એ તમારા માટે મટીરિયલ્સ બનાવશે તો કંઈક તમારા સારા માટે જ બનાવશે, કંઈક એની અંદર ખોટું નહીં હોય. પણ તમારા જોડે સમય ઓછો છે, લગભગ ડિવાઇસ મેન્સ જાન્યુઆરીના એન્ડિંગમાં લેવાશે. એટલે આપણા જોડે આ સપ્ટેમ્બર મહિનો ભૂલી જઈએ તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આમ જોવા જાવ તો 3 જ મહિના છે. અને હું તમને આ 3 મહિનાની જ સ્ટ્રેટેજી આ લેક્ચરમાં આપીશ. હવે આ 3 મહિનામાં તમે કોઈ એક વિષયનું મેક્ઝિમમ એક પુસ્તક અથવા તો 2 પુસ્તક સારી રીતે વાંચી શકો છો. તો હું તમને એ જ રીતે દર્શાવીશ કે ઓથેન્ટિક પુસ્તક કયા વાંચવા. બીજું, જીપીએસસીની સ્ટાઇલ હવે ચેન્જ થઈ ગઈ છે અને એ તમને કઈ રીતે ખબર પડશે, તો આ જ લેક્ચરની અંદર યથાસ્થાને હું જીપીએસસીના પ્રીવિયસ એક્ઝામના ક્વેશ્ચન્સની અને આન્સરની ચર્ચા કરવાનો છું. અને આ ક્વેશ્ચન આન્સરમાં તમે જોશો કે જીપીએસસી હવે જે ક્વેશ્ચન પૂછી રહી છે ક્યાંક ને ક્યાંક યુપીએસસીથી બહુ સારી રીતે ઇન્સ્પાયર છે. એટલે હવે પેલી જૂની પેટર્ન નથી ને કે આટલું લખો, આમ કરો, હવે પૂરું થઈ ગયું છે. હવે એવા ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે કે જેના ઉપર તમે કંઈક થિંકિંગ પ્રોસેસ કરી શકો. અને ત્યારે જ કરી શકશો જ્યારે તમારું રીડિંગ મજબૂત હશે, જ્યારે તમારી પુસ્તકોનું મેક્ઝિમમ અભ્યાસ હશે, તો જ તમે કંઈક સારું આપી શકશો પેપરની અંદર. તો આના માટે તમારે ઓથેન્ટિક પુસ્તકો વાંચવાના છે. કયા ઓથેન્ટિક પુસ્તકો હું આના પછીની સ્લાઇડમાં બતાવું છું. પછી આપણે જઈએ કવર હોલ સિલેબસ. હવે પુસ્તકો તમારી જોડે આવી ગયા એટલે હવે તમારે આખો સિલેબસ, ઘણા લોકો શું કરે છે, એક કામ કરીએ કે GS1ની અંદર આ સબ્જેક્ટ છોડી દઈએ અને GS2ની અંદર આ સબ્જેક્ટ છોડી દઈએ. આ ભૂલ ક્યારેય ના કરતા. ત્યાં એવું ક્યાંય નથી કે આ સબ્જેક્ટમાંથી આટલા ક્વેશ્ચન પૂછાશે કે આ સબ્જેક્ટમાંથી આટલા ક્વેશ્ચન પૂછાશે. બીજી વસ્તુ, સાચી વાત કહું ને તો હવે જીપીએસસીના ક્વેશ્ચનમાં મને નથી લાગતું કે સબ્જેક્ટનું બાયસ રહ્યું હોય. અને હવે તો કરંટ અફેર્સ જ એવું હોય છે કે એક જ ટોપિક 3 થી 4 સબ્જેક્ટને લિંક થતો હોય. ઇવન હવે તો ક્વેશ્ચન જ એવા પૂછાય છે કે ઘણીવાર એ ક્વેશ્ચનને ઇકોનોમીમાં રાખવું કે જ્યોગ્રાફીમાં રાખવું, એ ક્વેશ્ચનને ઇકોનોમીમાં રાખવું કે પછી એ ક્વેશ્ચનને પોલિટીમાં લઈ જવું, એ પણ એક ક્વેશ્ચન થઈ જાય છે. તો હવે લિંકઅપ ક્વેશ્ચન પૂછાતા થયા છે. એટલે હવે તમે કોઈ કોઈ સબ્જેક્ટને ઓપ્શનમાં કાઢવાનું વિચારી પણ ના શકો. એટલે પહેલાં તો બધા સબ્જેક્ટ કવર કરો. બીજી વસ્તુ કે સિલેબસ, હું તમને જે ઓથેન્ટિક પુસ્તકો બતાવીશ તમે લાવો, વાંચો. બટ યાદ રાખજો, તમારો જે સિલેબસ જીપીએસસી ડિઝાઇન કરીને આપ્યું છે એ સિલેબસને હંમેશા નજર સમક્ષ રાખો. એવું ના હોય કે તમે માર્કેટમાં જઈને પુસ્તક લઈ આવ્યા એટલે તમે આખું પુસ્તક વાંચવા જાઓ છો અને પછી ખબર પડે છે કે પુસ્તકની 30% કન્ટેન્ટ એવું છે જેને તમારી એક્ઝામ એટલે કે તમારા આ મેન્સ એક્ઝામના સિલેબસ જોડે કોઈ લેવા દેવા નથી અને તમે 30% કન્ટેન્ટ વગર કામનું વાંચી કાઢ્યું છે. આવું પણ ના થવું જોઈએ. બધા સબ્જેક્ટ કવર કરો બરાબર, પણ સિલેબસથી બહાર ના જાઓ. સિલેબસ એ તમારી બોર્ડર છે અને એ બોર્ડરમાં જ તમારી પ્રિપેરેશન રહેવી જોઈએ.
પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. હવે જેમ તમે પ્રિલિમમાં પ્રિપેરેશન કરી હતી તો અગાઉ કેવા ક્વેશ્ચન પૂછાયા છે તમે એવા જોતા હતા. સેમ પરિસ્થિતિની અંદર અહીંયા પણ આ જ નિયમ એપ્લાય કરો કે જેટલા પણ ભૂતકાળના પ્રશ્નપત્રો છે જે જીપીએસસી દ્વારા લેવાયા છે તમે એનો એક અભ્યાસ કરી લો. એ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછે છે, ક્વેશ્ચનમાં એ શું જાણવા માંગે છે એ તમે જુઓ. તો આ તમારા પ્રિપેરેશનનું બીજું સ્ટેજ છે. આગળ જઈએ. મેક યોર ઓન નોટ્સ. ખૂબ જ અગત્યનો ટોપિક. તમે તમારી પોતાની નોટ્સ તૈયાર કરો. તમે જે કંઈ પણ પુસ્તક વાંચો છો એ પુસ્તકમાંથી તમારી પોતાની નોટ્સ તૈયાર હોવી જોઈએ. અને મેન્સના વિદ્યાર્થી માટે તો નોટ્સ એમ કહેવાય કે ફરજિયાત છે. આ નોટ્સ જ છે જે દળદાર 500-700 પેજના પુસ્તકને તમને એક જ દિવસમાં રિવિઝન કરી આપશે. નોટ્સ કઈ રીતે બનાવી એની ડિસ્કશન પણ આપણે આ જ લેક્ચરમાં કરીશું. પછી જોઈએ કરંટ અફેર્સ. અત્યારની એક્ઝામોમાં સૌથી વધારે કદાચ કોઈ વિષયમાંથી પૂછાતું હશે તો એ વિષયનું નામ છે કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સ પહેલાં એવું હતું કે બધા સબ્જેક્ટો એના જોડે ટચ થતા હતા, બટ હવે પોતે એક સબ્જેક્ટ બની ચૂક્યો છે. મેન્સનું કરંટ અફેર્સ કંઈક હટકે છે. હવે મેન્સના કરંટ અફેર્સમાં તમે ખાલી નિમણૂક શું થાય છે, રાજીનામું કોણ આપે છે, ત્યાં સુધી મર્યાદિત રહેશો તો નહીં ચાલે. મેન્સના કરંટ અફેર્સ માટે તમારી જોડે જોઈશે શબ્દ ભંડોળ. નંબર 2, કરંટનો એ ટોપિક બીજા કેટલા ટોપિક જોડે લિંકઅપ થાય છે. એક્ઝામ્પલ, અત્યારે કૃષિ બિલ કરંટ અફેર્સમાં જબરજસ્ત ચાલી રહ્યું છે. આ કૃષિ બિલ ઇકોનોમીને ટચ કરે છે. આ કૃષિ બિલ સોશિયલ સેક્ટરને પણ ટચ કરે છે. આ કૃષિ બિલ પોલિટીને પણ ટચ કરી રહ્યું છે. કોઓપરેટિવ ફેડરલિઝમને પણ ટચ કરી રહ્યું છે. તો આ જે કૃષિ બિલ છે એક જ કરંટ અફેર્સનો ટોપિક છે, પણ 3 જગ્યાએ 3 સબ્જેક્ટોથી મિનિમમ કનેક્ટ થઈ રહ્યો છે. તો આવા સબ્જેક્ટને કવર કરવા માટે તમારા જોડે જોઈશે, આવા વિષયને, આવા મુદ્દાને કવર કરવા માટે તમારા જોડે જોઈશે શબ્દ ભંડોળ. ભાષાનો શબ્દ ભંડોળ, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂનો શબ્દ ભંડોળ. માની લો તમને કે આલોચનાત્મક વિવેચન કરો એટલે તમારે એના ગુણદોષ દર્શાવવાના છે, તમારે એની હકારાત્મક બાબત પણ દર્શાવવાની છે, તમારે એની નકારાત્મક બાબત પણ દર્શાવવાની છે. આ ક્યારે દર્શાવી શકશો? જ્યારે તમારું ડેપ્થ રીડિંગ હશે, તમે એ પોઈન્ટને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોયો હશે. સરકાર શું કહી રહી છે કૃષિ બિલ ઉપર અને વિરોધ પક્ષ શું, તમારા બંનેના પોઈન્ટ અને નિષ્કર્ષ શું હોવું જોઈએ એ તમારા મગજ ઉપર ડિપેન્ડેડ રહેશે. તો આના માટે તમારે વાંચવા પડશે સારા એવા ન્યૂઝપેપર્સના એડિટોરિયલ્સ. ઇંગ્લિશમાં જો તમે વાંચો છો તો ધ હિન્દુ બેસ્ટ છે. થોડીક ઇંગ્લિશ સારી હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ વાંચી શકો છો. ગુજરાતીમાં જેટલા પણ ન્યૂઝપેપર આવે છે બધા જ સારા છે અને બધાના એડિટોરિયલ્સ તમે વાંચી શકો છો. પછી આપણે આગળ ચર્ચા કરીએ ડેલી આન્સર પ્રેક્ટિસ. ખૂબ જ અગત્યનો મુદ્દો છે આ મેન્સ એક્ઝામની પ્રિપેરેશનમાં. હું તમને ઘણા એવા એક્ઝામ્પલ આપું. મારા એવા ઘણા સ્ટુડન્ટ હશે કે જે લોકો બસ ખાલી વાંચતા હતા. ઘણીવાર અમે અહીંયા રેગ્યુલર ટેસ્ટ લઈએ. કિશ્વા કરિયર એકેડમી, આ જે રિઝલ્ટ મેં તમને બતાવ્યું, તમે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક પણ કરી શકો છો. ઇવન હવે ઘણા બધાના ઇન્ટરવ્યૂમાં સિરીઝ પણ આપણે ચાલુ કરી છે. તો એ તમને કહેશે કે અમારે અહીંયા ડેઇલી આન્સર પ્રેક્ટિસ થાય છે. રોજ 1 કલાક હું એમને અહીંયા એક આન્સર લખાવડાવું છું. ઘણા હોય ના લખે. પછી થયું શું કે એમને જ્યારે ગુજરાતીનું પેપર કે એવું કંઈક પેપર, પહેલું પેપર આપવા જાય ને સાહેબ 10 માર્ક્સનું રહી ગયું, 15 માર્ક્સનું રહી ગયું. કેમ રહી ગયું? તમારી આન્સર પ્રેક્ટિસ નથી. કોન્સ્ટેબલનો વિદ્યાર્થી દોડવાની પ્રેક્ટિસ કરે છે, કંઈ કેટલા મહિના, 5-6 મહિના પ્રેક્ટિસ કરે છે, ત્યારે પેલો એટલા ટાઈમમાં દોડી રહે છે. પ્રેક્ટિસ કરીને તો યાદ રાખજો, તમારે પણ આન્સરમાં દોડવાનું છે. તો તમે આ આન્સરમાં ત્યારે દોડી શકશો જ્યારે જેમ પેલા એ દોડવા માટે 5-6 મહિના મહેનત કરી છે એમ તમે અહીંયા 5-6 મહિના મહેનત કરશો ને તો દોડી શકશો. અને એટલા માટે આપણા જોડે 5-6 મહિનાનો સમય નથી, 3-4 મહિનાનો સમય છે. તો ડેલી આન્સર પ્રેક્ટિસની અંદર રોજ 1 થી 2 કલાક તમારે ડેલી આન્સર પ્રેક્ટિસ કરવાની છે. હવે આન્સર પ્રેક્ટિસ તો બધા કરી નાખે, પણ એક મોડલ આન્સર કઈ રીતે લખવું, આન્સર પ્રેક્ટિસમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એની ચર્ચા પણ આપણે આજના લેક્ચરમાં કરી રહ્યા છે.
તો આ આપણા ટોપિક થયા અને આ ટોપિકની અંદર આપણે આજનું લેક્ચર આગળ ધપાવવાનું છે. એક તો ઓથેન્ટિક બુક્સ, સિલેબસ અને ઓથેન્ટિક બુક્સ બંને ઉપર એક જ સેશન લઈ લઈશું. મેક યોર ઓન નોટ્સ, શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવી છે, અને આન્સર પ્રેક્ટિસ. એના માટે આપણે આગળ જઈ રહ્યા છે. સૌથી પહેલા બુકો કઈ લેવી, બુક લિસ્ટ કયા કયા લેવા, હું તમને બુક લિસ્ટ સબ્જેક્ટ પ્રમાણે બતાવતો જઈશ. બરાબર છે. મેં પહેલાં પણ કીધું કે હું તમને બુક્સ જે છે એ ઓછી બતાવીશ. માર્કેટમાં ઘણું મટીરિયલ અવેલેબલ છે, પણ એની અંદરથી અમુક બુકો બતાવીશ, કેમ કે 3 મહિનામાં કંઈક તમે બધું નહીં વાંચી શકો. બટ એવું વાંચો કે જે તમારે ખૂબ જ ઉપયોગી નીવડે એક્ઝામની દ્રષ્ટિથી. સૌથી પહેલાં આપણે વાત કરીએ હિસ્ટ્રીની. ઇતિહાસની અંદર ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, એમાં તમારા જે ટોપિક્સ છે, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત બહુ ઓછું છે, અને આધુનિક ભારત. તો પ્રાચીન ભારત માટે છે રામશરણ શર્મા, મધ્યકાલીન ભારત માટે છે સતીશચંદ્ર, અને આધુનિક ભારત માટે છે બિપિનચંદ્ર. આ પુસ્તકો તમને ઇંગ્લિશ મીડિયમમાં પણ અવેલેબલ હશે અને હિન્દી મીડિયમમાં. સાહેબ, હવે ડીવાયએસઓ લેવલના વિદ્યાર્થીને પણ આજ, હા, ડીવાયએસઓ જીપીએસસી જ લે છે, બરાબર, કોઈ બીજી સંસ્થા નથી લેતી. અને જીપીએસસીનું લેવલ કેવું છે, અત્યારે જ હું તમને છેલ્લા 2 વર્ષ જીપીએસસી જે લેવલે પહોંચી છે, અત્યારે આ લેક્ચરની અંદર ક્વેશ્ચન આવી રહ્યા છે, એ ક્વેશ્ચન પરથી તમે કહી દેજો કે કેમ હવે હું તમને આ બુકો સૂચવી રહ્યો છું. તમારે આ વાંચવું પડશે. તમને ઇંગ્લિશ મીડિયમ ગમે તો ઇંગ્લિશમાં અવેલેબલ છે, હિન્દીમાં ગમે તો હિન્દીમાં અવેલેબલ છે. સાહેબ, ગુજરાતીમાં કોઈ બુક સજેસ્ટ કરો તો ગુજરાતીની અંદર કિશ્વા પબ્લિકેશનની ભારતનો ઇતિહાસ પુસ્તક છે, પ્રાચીન અને મધ્યકાલીન, અને આ મેન્સ લેવલથી જ લખાયેલું છે પુસ્તક. તમે હાથમાં લેશો, બજારમાં જઈને અનુક્રમ મણિકા જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ પુસ્તકનું લેવલ પણ મેન્સ લેવલનું છે. બરાબર. એ સિવાય હવે આ તો પ્રાચીન મધ્યકાલીન થયું. સાહેબ, આધુનિક ભારત માટે શું કરીએ? તો આધુનિક ભારત માટે ઈશ્વર પાડવી સાહેબનું પુસ્તક આવે છે, આધુનિક ભારતનો ઇતિહાસ. ખૂબ સરસ પુસ્તક છે, એ પણ મેન્સ લેવલનું છે, અને એમાં બધી જ વસ્તુઓ કવર કરવામાં આવી છે. એ સિવાય સાહેબ ગુજરાતના ઇતિહાસ માટે શું કરીએ? તો ગુજરાતના ઇતિહાસ માટે પણ હું આપને ઈશ્વર પાડવી સાહેબનું પુસ્તક જ રેફર કરીશ, કે એ પુસ્તક બહુ સારું છે. જો તમે એ પુસ્તક ગુજરાતનો ઇતિહાસ લઈ લો છો, એમાં પણ તમારા બધા જ ટોપિક્સ કવર થઈ જશે. આ થયો ઇતિહાસનો મુદ્દો. પછી આપણે જોઈએ કલ્ચર, સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસા માટે સૌથી જાણીતી બુક છે નીતિન સિંઘાનિયા. આ પુસ્તક તમને ઇંગ્લિશ, હિન્દી બંનેમાં અવેલેબલ થશે, અને હવે આ લેવલે તમારે આ પુસ્તક વાંચવું જ પડશે. પણ સાહેબ, માની લો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરવો હોય તો ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે તમે વાંચી શકો છો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તક. એમાં હસુતાબેનનું એક પુસ્તક છે, ગુજરાતની લોક સંસ્કૃતિ, એ પણ સારું પુસ્તક છે. સાથે સાથે જોરાવર્ષી ની જો પુસ્તક આવે છે, એ પણ ખૂબ સારું પુસ્તક છે. બંને પુસ્તકો તમે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે વાંચી શકો છો. જ્યોગ્રાફી. જ્યોગ્રાફીની અંદર બેઝિક કન્સેપ્ટ માટે જીસી લિયોંગ છે. એ સિવાય મહેશ વર્ણાવલનું પુસ્તક આવે છે, જેમાં ઇન્ડિયન જ્યોગ્રાફી આખું કવર થઈ જાય છે. આ પુસ્તક તમારા માટે સારું રહેશે. બેઝિક કન્સેપ્ટ માટે જીસી લિયોંગ છે. જીસી લિયોંગ ઇંગ્લિશમાં આવે છે. અને જો તમારે ગુજરાતીમાં પુસ્તક લેવું છે તો કિશ્વા પબ્લિકેશનનું દળદાર પુસ્તક છે, જેની અંદર ભૌતિક ભૂગોળ, વિશ્વ ભૂગોળ, ભારત ભૂગોળ અને ગુજરાત ભૂગોળ. જ્યારે જ્યોગ્રાફી ઓપ્શનલ સબ્જેક્ટ હતો, 2014ની જીપીએસસીની વાત કરું છું, ત્યારે અમે એ વખતે ફિઝિકલ જ્યોગ્રાફી ઉપર પુસ્તક પ્રકાશિત કર્યું હતું. બરાબર. ઇવન જ્યોગ્રાફીની અલગ બેચીસ પણ ચાલતી હતી, સ્પેશિયલ ઓપ્શનલ સબ્જેક્ટની. તો એ બધો જ નિચોડ તમને આમાં જોવા મળશે. બટ આમાં તમે જોશો કે વર્લ્ડ જ્યોગ્રાફી તમારા સિલેબસમાં જ નથી. તો ભલે તમે આ પુસ્તક ખરીદો, બટ વર્લ્ડ જ્યોગ્રાફી તમારે વાંચવાની જરૂર નથી. ઇવન ફિઝિકલ જ્યોગ્રાફી જે છે એ પણ આ પુસ્તકમાં ડેપ્થમાં આપવામાં આવ્યું છે, પરંતુ ફિઝિકલ જ્યોગ્રાફીમાં તમે એ જ ટોપિક વાંચશો જે ટોપિક તમારા સિલેબસમાં છે. હા, ઇન્ડિયન જ્યોગ્રાફી અને ગુજરાત જ્યોગ્રાફી લગભગ બધા ટોપિક્સ કવર કરે છે. બીજું, આ અપડેટેડ 2020 આવૃત્તિ છે, એમાં ઘણા ડેટા અમે અપડેટ કર્યા છે. 2017, 18 અને 18, 19ના ડેટા અપડેટ કરેલા છે. પછી આપણે વાત કરીએ પોલિટી. તો કદાચ ભારતની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરનાર ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવું હશે
જે એમ કહે કે મેં પોલિટી માટે લક્ષ્મીકાંત સાહેબનું પુસ્તક નથી વાંચ્યું. આખા ભારતનું બેસ્ટ બુક કહી શકાય કોન્સ્ટિટ્યુશનની અંદર એમ લક્ષ્મીકાંત. હિન્દી ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. અને ગુજરાતીમાં તમારે રેફર કરવું હોય તો ભારતનું બંધારણ મારું પુસ્તક તો છે જ. એ સિવાય આગળ આપણે જઈએ તો ઇકોનોમી અર્થવ્યવસ્થા માટે તો એના માટે રમેશ સિંઘનું પુસ્તક છે રમેશ સિંઘનું પુસ્તક છે જે ગુજરાતી અને હિન્દી બંનેમાં અવેલેબલ છે. હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. અને ટૂંક સમયમાં કિશ્વા પબ્લિકેશન લગભગ એમ કહી શકું કે મેક્ઝિમમ 1 મહિનો અને વહેલામાં વહેલા 15 દિવસ એટલે 15 દિવસથી 1 મહિનાની અંદર કિશ્વા પબ્લિકેશન અર્થવ્યવસ્થાનું ગુજરાતી ભાષામાં મેન્સ આસ્પેક્ટથી પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યું છે, જેના લેખક છે વિક્રમ ઉપાધ્યાય, જેમણે કિશ્વા પબ્લિકેશનનું વિજ્ઞાન અને ટેકનોલોજી પુસ્તક લખ્યું છે. બરાબર, એ જ લેખક દ્વારા અર્થવ્યવસ્થાનું પુસ્તક લખાવી રહ્યું છે. ખૂબ જ સરસ પુસ્તક છે. કામ ચાલુ જ છે, લગભગ પતવા જ આવ્યું છે, એટલે અવેલેબલ પણ થઈ જશે. આગળ જઈએ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ માટે સાહેબ શું વાંચીએ તો ગવર્નન્સ ઇન ઇન્ડિયા બેઝિક એન્ડ બિયોન્ડ કાર્તિકેયનનું પુસ્તક છે, એ પણ તમે વાંચી શકો છો. BL ફાડિયાનું પુસ્તક આવે છે, એ પણ વાંચી શકો છો. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિઝાર્ડ પબ્લિકેશનનું પુસ્તક આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે, ખૂબ સરસ. તમને હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ થશે. બરાબર, એ સિવાય કિશ્વા પબ્લિકેશનનું ગુજરાતીની અંદર વિજ્ઞાન ટેકનોલોજીનું મેન્સ આસ્પેક્ટથી જ લખેલું પુસ્તક છે. આ પુસ્તક પણ તમે હાથમાં લેશો, એની અનુક્રમ મણિકા જોશો, એના ટોપિક્સ જોશો, એટલે તમને ખબર પડી જશે દરેક વસ્તુની ડેપ્થથી છણાવટ કરેલી છે. એથિક્સ ધ લેક્સિકોન ક્રોનિકલ પબ્લિકેશનનું પુસ્તક છે. આ પણ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં જોવા મળશે તમને આ પુસ્તક, અને તમે એને ખરીદી શકો છો. કરંટ અફેર્સ માટે જો તમારે ન્યૂઝપેપર વાંચવું છે તો ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ પણ ચાલશે ઇંગ્લિશ માટે. એ સિવાય ઓનલાઈન એટલી બધી સાઇટ્સ છે કે તમને જથ્થાબંધ કરંટ અફેર્સ મળી શકે છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. અને મેગેઝિન જો તમારે વાંચવું છે તો દ્રષ્ટિ મેગેઝિન ખૂબ સારું આવે છે. બરાબર, તમે એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઘણા બધા મેગેઝિન પબ્લિશ થાય છે, તમે એ પણ વાંચી શકો છો. આ ઉપરાંત કિશ્વા કરિયર એકેડમીએ ટેલિગ્રામ ચેનલ ચાલુ કરેલી છે, અને આ ટેલિગ્રામ ચેનલ ઉપર અત્યાર સુધી વર્ગ 3નું કરંટ અફેર્સ તો અમે મૂકતા જ હતા, બટ હવે ક્લાસ 1-2ને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સ ચાર્ટ ફોર્મેટમાં મૂકવાનું શરૂ કર્યું છે. ક્લાસ 1-2 અને DYSO મેન્સને ધ્યાનમાં રાખીને કે એક ચાર્ટ ફોર્મેટમાં ડાયાગ્રામ ફોર્મેટની અંદર આની અંદર અમે કરંટ અફેર્સ મૂકેલું છે. તમે આ ચેનલ પણ જોઈન કરી શકો છો અને એની અંદર પણ કરંટ અફેર્સનો લાભ મેળવી શકો છો. તો આ ટેલિગ્રામ ચેનલની લિંક છે. આ હતા ઓથેન્ટિક પુસ્તકો. અને ઓથેન્ટિક પુસ્તકોમાં તમારે પ્રિપેરેશન કરવાની પદ્ધતિ કઈ છે તો કે એ તમારે આ પુસ્તકો માર્કેટમાંથી પહેલાં મેળવવા અને એની અંદર વ્યવસ્થિત રીતે રીડિંગ શરૂ કરવું. યાદ રાખજો, માર્કેટમાં ઘણા બધા પુસ્તકો છે, બધા પુસ્તકો સારા છે, બટ આપણે એક્ઝામ પાસ કરવાની છે, PhD નથી કરવાની. અને એટલા માટે કોઈક સારું પુસ્તક પકડીને એનું રીડિંગ ચાલુ કરો. બીજી વસ્તુ, પુસ્તક તમે ભલે લીધું, આખું પુસ્તક વાંચવાની જરૂર નથી. તમે તમારો સિલેબસ લઈ લો અને આ બાજુ પુસ્તક લઈ લો. શું તમારા સિલેબસના જે ટોપિક છે એ આ પુસ્તકમાં છે? એકવાર એ જોઈ લો. નંબર 1. નંબર 2, માની લો કે સિલેબસ કરતાં વધારે ટોપિક પુસ્તકમાં છે. ઘણા પુસ્તકોમાં આવું તમને જોવા મળશે કે સિલેબસમાં જે છે એના કરતાં પણ વધારે ટોપિક પુસ્તકોમાં હશે. એ ટોપિક વાંચવાની કોઈ જરૂર નથી. તમારા આ જે પુસ્તકો મેં ગણાયા છે ને એમાંથી 30-40% પુસ્તકોનો ભાગ નીકળી જશે, કેમ કે એટલો ભાગ સિલેબસમાં હશે જ નહીં. બરાબર, એટલે ખાસ યાદ રાખો, સિલેબસને હંમેશા નજર સમક્ષ રાખો. હવે આપણે આ તો વાત થઈ કે બધા ઓથેન્ટિક પુસ્તકો અને કવર ઓલ સિલેબસ. પ્રીવિયસ જે ક્વેશ્ચન છે આપણે સાથે જ લેતા જઈશું. એટલે હવે મુદ્દો આવે છે, સાહેબ તમે કીધું હતું કે નોટ કઈ રીતે બનાવી, નોટ્સ જે છે બરાબર, શોર્ટ નોટ્સ કઈ રીતે બનાવી. તો તમારે નોટ્સ કઈ રીતે બનાવી એના ઉપર એક થોડુંક માર્ગદર્શન આપીશું. સૌથી પહેલાં તો નોટ્સનો ફાયદો શું છે? તો નોટ્સથી તમને થઈ જાય છે તો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. માની લો ક્યારે તમે નોટ્સ ના બનાવી હોય, ખાલી વાંચ કર્યું હોય, એટલે લખવાની આદત તો છૂટી ગઈ. નોટ્સ બનાવશો એટલે એક તો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસની શરૂઆત થઈ ગઈ. બીજું, માની લો કોઈ પુસ્તકમાંથી તમે નોટ્સ બનાવો છો, તો નોટ્સ પહેલાં કઈ રીતે બનાવી જે તમને આગળ ફાયદાકારક નીવડે. તો બ્લેન્ક શીટ લો, કોરું પેજ, કેમ કે હવે તો GPSC ત્યાં કોરા પેજ આપી રહી છે, બ્લેન્ક. એટલે નોટ્સ બનાવવા માટે તમે કોરો પેજ લો.
માની લો બાજુમાં તમે કોઈ પુસ્તક લઈને બેઠા છો. એક્ઝામ્પલ લઈએ કે તમે એમ લક્ષ્મીકાંતનું પુસ્તક લઈને બેઠા છો અથવા કિશ્વાનું બંધારણ લઈને બેઠા છો, જે હોય. હવે એ પુસ્તકમાં તમે એક પેજ વાંચી કાઢ્યું. એ પેજમાં જેટલી પણ અગત્યની બાબત છે એને અંડરલાઇન કરો, હાઇલાઇટર દ્વારા એને માર્ક કરો. જે અગત્યની બાબત કહેવાય એને અહીંયા લખો. યાદ રાખજો, નોટ્સ એને કહેવાય ને કે જે અહીંયાની બાબતને ટૂંકમાં લખે. નોટ્સની અંદર વાક્યો પૂરા થવા જોઈએ, જોડણી, આ બધી વસ્તુ નહીં જોવાની ભાઈ. નોટ્સમાં વાક્ય રચના પૂરી ના હોય, એમાં તો મુદ્દો જ હોય, એને જ કહેવાય નોટ્સ. ઘણા લોકો શું કરે છે, પુસ્તક લઈને બેસી જાય છે અને એને જ આખું બધું લખવા માંગે. ભાઈ એના કરતાં પુસ્તક લખી કાઢો, એના કરતાં તો તમે પુસ્તક જ લખી કાઢો. આને નોટ્સ ના કહેવાય. ઘણા લોકો લક્ષ્મીકાંત લઈને બેસી જશે, એનું ગુજરાતી કરશે. શું તમે અનુવાદક છો? ટ્રાન્સલેટર થવું છે ભાઈ? ના. તમે શું કરો, એ જે પુસ્તકનું પેજ છે આખું ધ્યાનથી વાંચી જાઓ. અગત્યની વસ્તુ અંડરલાઇન કરી દો. પછી એમાંથી એવા કયા ટોપિક્સ છે જે મુદ્દા ફોર્મેટમાં લખવા જેવા છે, બિલકુલ એને બિલકુલ શોર્ટમાં સરળ અક્ષરે મુદ્દા ફોર્મેટમાં લખી દો. જરૂર પડે તો નોટ્સની અંદર ડાયાગ્રામ બનાવો. બરાબર, ચાર્ટ બનાવો, ડાયાગ્રામ બનાવો, પાઈ ચાર્ટ બનાવો સમજવા માટે. ભાઈ આમાં આટલા પર્સન્ટ આટલા પર્સન્ટ તો પાઈ ચાર્ટ બનાવી દો. જ્યોગ્રાફીની નોટ્સ બનાવી રહ્યા છો, હિસ્ટ્રીની નોટ્સ બનાવી રહ્યા છો, મેપ્સનો ઉપયોગ કરો. અંદર સાઈડમાં નાનકડું મેપ્સ હાથથી દોરી કાઢો અને મેપ્સ હાથથી દોરવાની પ્રેક્ટિસ કરો. મેન્સમાં આન્સર શીટમાં તમારે આ બધું કરવું પડશે. ફ્લો ચાર્ટની સ્વરૂપે નોટ્સ બનાવો. આખો એક ફ્લો જતો હોય, જેમ કે હિસ્ટ્રીમાં ફ્લો ચાર્ટ બહુ સારું રહે છે. ભાઈ આ સાલમાં આ ઘટના ઘટી, નીચે ફ્લો જાય છે, પછી આ સાલમાં આ બની, પછી આ સાલમાં આ બની, આખો ફ્લો જાય છે. બરાબર. તો નોટ્સ આ રીતે. અને નોટ્સ એને કહેવાય ને કે જે પુસ્તકમાંથી તમે નોટ્સ બનાવી રહ્યા છો, એ પુસ્તક અને તમારા નોટના પેજનો રેશિયો 3:1 રહેવું જોઈએ અથવા તો 4:1 રહેવું જોઈએ. આદર્શ હું 3:1 કહીશ. એટલે કે પેલા પુસ્તકના 3 પેજ તમારી નોટ્સ માટેનું 1 પેજ. શોર્ટકટમાં એના 3 પેજ તમારા 1 પેજમાં આવી જાય ને, એને કહેવાય નોટ્સ. બાકી એના 3 પેજ તમે 6 પેજમાં નોટ્સ બનાવશો ને કોઈ મતલબ નથી ભાઈ. એને કહેવાય નોટ્સ. બિલકુલ શોર્ટ. આ ડાયાગ્રામનું બધું એટલું જ દોરવાનું છે. મેપ પેલા એ મેપ જે વસ્તુ એક ફકરામાં સમજાવી છે, તમે મેપની અંદર 2 થી 3 ઇન્ડિકેશન આપીને સમજાવી દેશો કે ભાઈ આ રીતે છે, એને કહેવાય છે નોટ્સ. આ રીતે તમારે નોટ્સ બનાવવી પડશે. અને 3 મહિના છે, તમે આરામથી નોટ્સ બનાવી શકો છો. તમારી જોડે ડીવાયએસઓ વાળાને કહી રહ્યો છું, અને જીપીએસસી વાળા જોડે તો ફૂલ ટાઈમ છે, આરામથી નોટ્સ બનાવી શકો છો. તો નોટ્સમાં ટૂંકું લખાણ છે, બ્લેન્ક શીટ છે, આ બધાનો યુઝ કરવાનો છે, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ છે. અને નોટ્સથી ફાયદો શું થશે? તો એક તો ગાગરમાં સાગર, પેલાના 300 પેજ તમારા અહીંયા ચોપડાના 100 પેજ, એટલે એક તો ગાગરમાં સાગર થઈ ગયું. બીજી વસ્તુ, રિવિઝન વખતે તમારે પેલું આખું દળદાર પુસ્તક નહીં વાંચવું પડે. હવે તમે તમારી નોટ્સ જ વાંચશો. બરાબર. પેલું પુસ્તક વાંચવાની કોઈ જરૂર નથી. એટલા માટે રિવિઝન. બીજું, પુસ્તક કરતાં સારું રિવિઝન આમાં થશે. કેમ ખબર છે? જ્યારે તમે પુસ્તક વાંચતા હતા ત્યારે તમારી આંખો અને મગજ બે જ વસ્તુ પરવાયેલા હતા. પણ જ્યારે તમે નોટ્સ બનાવો છો ને, ત્યારે તમારી આંખો, મગજ અને હાથ, બીજું ત્રણેયની એકાગ્રતા વધી જશે. કેમ કે તમારે લખવાનું છે. એક પ્રેક્ટિકલ તમારો હથિયાર હાથ એ આની અંદર જોડાયો, એક પ્રેક્ટિકલ અંગ જોડાયું, અને એના કારણે તમારી એકાગ્રતા વધી જશે. અને એ તમે તમારા હેન્ડરાઇટિંગમાં જે લખશો ને, એ આંખો જોશે, મગજ સેવ કરશે. પેલું તમે નથી લખ્યું, પ્રિન્ટેડ છે, તમારા હાથથી નથી લખાયેલું. ઇવન તમે બીજા કોઈની નોટ્સ વાંચો ને તોય તમને એટલી યાદ નહીં રહે જેટલી નોટ્સ તમે તમારા હાથે બનાવેલી યાદ રહેશે. અને એટલા માટે નોટ્સ બહુ અગત્યનો ફેક્ટર છે. જ્યારે તમે રિવિઝન કરશો તમારા હાથનું લખાણ, તમે ખરેખર તમે આમ પત્તા ફેરવશો. લક્ષ્મીકાંત જેવા પુસ્તકનું 1 દિવસમાં રિવિઝન કરી શકશો જો તમે એની નોટ્સ બનાવી હશે તો. એટલે નોટ્સ મેન્સ એક્ઝામમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગળ જઈએ તો આ સાથે આપણો નોટ્સનો ટોપિક પૂરો થાય છે. કઈ રીતે નોટ્સ બનાવી. હવે આગળ આવે છે ટોપિક. મેં તમને કીધું કે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. સાહેબ, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવી? હાઉ ટુ રાઇટ મોડેલ આન્સર. કઈ રીતે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી? બસ ક્વેશ્ચન બનાવ્યો, લખવાની શરૂઆત કરી દઈએ. યાદ રાખજો, તમે જ્યારે ત્યાં હશો, તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ઇન ધ સેન્સ કે મળવા માટે જાઓ છો, તો તમારું ડ્રેસિંગ સેન્સ છે ને
એ બહુ અસર કરે છે. તમારું જે ડ્રેસિંગ સેન્સ છે એ બહુ અસર કરે છે. બરાબર, એક આન્સર અત્યારે અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં લખેલો છે અને થોડી વાત કરતો જાઉં છું. માની લો 5 જણાને મેં મળવા બોલાયા, તો હું એમનું ડ્રેસિંગ સેન્સ જરૂર જોઈશ. એ કેવા ડ્રેસિંગ સેન્સમાં છે. એક જીન્સ ટી શર્ટ પહેરીને આવી ગયો છે, એક શર્ટ પેન્ટ પહેરીને આવ્યો છે પણ લગર વગર જેવા કપડાં છે, એક શર્ટ પેન્ટ પહેર્યા છે પણ થોડુંક ઇન શર્ટ કરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવ્યો છે, એક એવો છે કે વ્યવસ્થિત કોટ શૂટ પહેરીને આવ્યો છે, અને એક તો કોટ શૂટ ટાઈ બિલકુલ પ્રોફેશનલ, વાળ પણ વ્યવસ્થિત ઓડીને કમ્પ્લીટ થઈને આવ્યો છે. તો તમે મને કહો આ 5માંથી આપણે કોને વધારે સારી રીતે જોઈશું? જે બિલકુલ અપ ટુ ડેટ ટાઈ, કોટ, સરસ મજાના શૂઝ. કેમ? પેલો ભલે ને એના કરતાં મોંઘા પેલો જીન્સ ને ટી શર્ટ પહેરીને આવ્યો છે, પણ આપણે એને નહીં જોયું કેમ કે એ પ્રોફેશનલિઝમ નથી બેસતા. આ તો મુલાકાતની વાત થઈ, પણ તમારે અને જે પેપર ચેકર છે એની તો કોઈ મુલાકાત થવાની જ નથી. તમારી અને પેપર ચેકરની તો કોઈ મુલાકાત જ નથી. પેપર ચેકર તમને ઓળખતો નથી, તો એને કઈ રીતે ખબર પડશે કે હુ આર યુ? તમે કોણ છો? તમારી આન્સર શીટ એ તમારું દર્પણ છે. તમારી આન્સર શીટ એ તમારું દર્પણ છે, અને તમારું એ દર્પણ એની જોડે છે, અને એ દર્પણમાં એ તમને જુએ છે કે તમે કેવા છો. શું તમે પેલા જીન્સ ટી શર્ટવાળા છો, લગર વગર કપડાવાળા છો, કે અપ ટુ ડેટ છો? તમારો આન્સર રોજ પેલા 20 થી 25 આન્સર શીટ કે 30 આન્સર શીટ જે ચેક કરતા હોય, આ બધામાં તમારી આન્સર શીટ કઈ રીતે અલગ પડે કે તમને જોશે અચ્છા આ કંઈક અલગ છે, આ છોકરાએ બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બસ આ થવું જોઈએ. અને એ થવા માટે તમારા આન્સર એવું લખવું પડશે. હવે આન્સર, મોડેલ આન્સર શીટ લખવા માટે એમ કહેવાય કે 8 શરતો છે આપણી. કેટલી શરતો છે? 8 શરતો. એમાંની જે 4 શરતો છે ને એ જનરલ શરતો છે, ઇન ધ સેન્સ કે આ તો મસ્ટ હોવી જ જોઈએ, ચાલે જ નહીં. આ 4 શરતો વગર તમે મેન્સ એક્ઝામનું પેપર ના લખી શકો. પણ પાછળની જે 4 શરતો છે ને એ 4 શરતો તમારા પેપરને કંઈક ડિફરન્ટ પાડી દેશે, અલગ પાડી દેશે. અને એ 4 શરતો માટે તમારું રીડિંગ સારું હોવું જોઈએ, તો જ તમે પાછળની 4 શરતો સારી રીતે પ્રેઝન્ટ કરી શકશો. બીજું, આપણે 8 શરતો જોઈએ છે. સાથે સાથે એ શરતો પ્રમાણે કેવા કેવા ક્વેશ્ચન પૂછાયા છે. જીપીએસસી પ્રીવિયસ એક્ઝામમાં મેં તમને કીધું ને, હું પ્રીવિયસ એક્ઝામના પેપર્સમાં જે ક્વેશ્ચન છે એ પણ હું લેતો ચાલીશ, જેથી કરીને એક સાથે 2 કામ થાય. એક તો હું તમને એ પણ સમજાવી રહ્યો છું શરતો પ્રમાણે અને શબ્દો, અને સાથે સાથે તમને એ પણ સમજાવીશ કે કેવા કેવા ક્વેશ્ચન, એટલે આપણા પ્રીવિયસ ક્વેશ્ચન પણ આવી જશે. બીજું, એના આન્સર પણ અહીંયા લખેલા હશે. યાદ રાખજો, હું બધા આન્સર નહીં સમજાવું, કેમ કે બધા આન્સર સમજાવવા રહીશ ને, કેમ કે મેં આમાં લગભગ 8 થી 10 જેવા ક્વેશ્ચન લીધા છે. બધાના જો આન્સર હું સમજાવવા જઈશ ને તો લગભગ આપણું લેક્ચર 3.5-4 કલાક સુધી પૂરું નહીં થાય. અને આ માર્ગદર્શન લેક્ચર છે, એટલે હું ઈચ્છું છું કે જેટલી બને એટલી ઝડપથી પૂરું થાય, જેથી કરીને તમે ઓછા સમયમાં ઘણું બધું મેળવી શકો. તો સૌથી પહેલાં એ શરતો આપણે જોઈએ. પહેલી શરત છે, પ્રશ્નને ધ્યાનથી સમજો. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવા બેસો ને તો જે પ્રશ્ન તમે બનાવો કે જે પ્રશ્ન કોઈના જોડે બનાવડાવો તો એને પહેલાં ધ્યાનથી સમજો. ઇવન ત્યાં પણ આ જ વસ્તુ છે જીપીએસસીમાં, પ્રશ્નને ધ્યાનથી સમજો. એક્ઝામ્પલ, એના એક્ઝામ્પલ સ્વરૂપે આપણે આ ક્વેશ્ચન હતો. આ ચીફ ઓફિસર 2019ની ક્વેશ્ચન અંદર પૂછાયો છે, 21મા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતની આઝાદી માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની ઘટનાઓએ કેવી રીતે જરૂરી તખતો ઊભો કર્યો તેનું વર્ણન કરો. નીચે ઇંગ્લિશ વર્ઝન પણ આપેલું છે, બરાબર. હવે આ શું કહે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે ઘટનાઓ ઘટી હતી એણે ભારતની આઝાદી માટે કઈ રીતે તખતો તૈયાર કર્યો. એટલે ઘણા લોકો શું કરે છે, આ બીજા વિશ્વયુદ્ધ મંડી પડો કે બીજું વિશ્વયુદ્ધ કેમ થયું, કોના વચ્ચે થયું. એક પેજ 200 શબ્દોમાં તમને કીધું 100 શબ્દો તમે બીજા વિશ્વમાં લખી કાઢો છો, અને પછી કહો કે ભાઈ અચ્છા આઝાદી હતો, બીજા વિશ્વ તમે આપણે અહીંયા હિંદ છોડો ચળવળ ચાલુ થઈ, આ થઈ ના. મેં એટલે જ કીધું ક્વેશ્ચનને સમજો. શું કહે છે, બીજા વિશ્વયુદ્ધની એવી ઘટનાઓ જેણે ભારતની આઝાદી માટે તખતો તૈયાર કર્યો છે. તો તમારા આ ક્વેશ્ચનને 3 ભાગમાં વહેંચવો પડશે. પહેલો ભાગ ઇન્ટ્રોડક્શન, જે તમે 4 થી 5 લીટીમાં આપી દેશો, કેમ કે વાત થઈ રહી છે બીજા વિશ્વયુદ્ધની. તો પહેલાં તો બીજું વિશ્વયુદ્ધ કોની વચ્ચે થયું હતું, ક્યારે થયું હતું, એક સામાન્ય ઇન્ટ્રોડક્શન એ તમે આપી દીધું.
એના પછી બીજા વિશ્વયુદ્ધની એવી ઘટનાઓ જેમણે ભારતની આઝાદી ઉપર અસર કરી. ઘટનાઓ તો ઘણી બધી છે, આપણે બધી ઘટનાઓનું વર્ણન નથી કરવાનું. એ જ ઘટનાઓ જેણે ભારતની આઝાદી ઉપર અસર કરી, મેં અહીંયા લખી છે, હું વાંચી નથી સંભળાવતો કેમ કે બહુ ટાઈમ જશે. અને એ ઘટનાઓની ભારતની આઝાદી ઉપર શું અસર થાય છે, બરાબર. આ ઘટનાઓએ ભારતની આઝાદીમાં કઈ રીતે ભાગ ભજવ્યો, કે આ ઘટના ઘટી એની અંદર યુરોપિયન શક્તિ કઈ રીતે નબળી થઈ, એનું તમે આન્સર લખશો. એ ઘટનાઓના પરિણામ સ્વરૂપ આપણી આઝાદીની અંદર કઈ રીતે તખતો તૈયાર થયો, એ માટેનો તમે આન્સર લખશો. બસ આ 3 ભાગમાં તમારો આ આન્સર પૂરો થઈ જાય છે. બટ જો તમે ક્વેશ્ચનને સમજો તો, નહીંતર પછી આમાં કંઈક બીજું જ લખીને આવી જાઓ અને જ્યારે આન્સર સીટ આવે ત્યારે તમે કહો જો મેં કેટલું બધું લખ્યું છે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મની, પોલેન્ડ, આખો ઇતિહાસ કાઢી નાખ્યો છે, મને માર્ક્સ ના આપ્યા. ક્યાંથી આપે? તમે જરૂરી તકતો જે જરૂરી બેઝિક વસ્તુ એણે જે માંગી છે તમે રજૂ નથી કરી. ઓકે, તો આ તો પહેલો ટોપિક હતો કે પ્રશ્નને ધ્યાનથી સમજો. બીજી વસ્તુ, મેક અ ડ્રાફ્ટ ઓર સિનોપ્સિસ ઓફ લખ્યું છે, ઓર હશે સિનોપ્સિસ ઇન યોર માઇન્ડ. કે છે પ્રશ્ન જોયો, તમે સમજી ગયા, હવે તમે 1 થી 2 મિનિટ બગાડો. 2 મિનિટ તો વધારે કહીશ, બટ 1 થી 1.5 મિનિટ તમે બગાડો, કેમ કે ત્યાં ટાઈમ નથી હોતો. અને પાછળ તમારા ક્વેશ્ચન જે આન્સર શીટ હોય છે પાછળ રફ પેપર આપેલું જ હોય છે, અને ઘરે આન્સર પ્રેક્ટિસ કરતા હોય તો એક રફ પેપર રાખવાનું. એ રફ પેપર ઉપર તમે આ જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એની એક રૂપરેખા, ઇન ધ સેન્સ કે તમે કયા કયા ટોપિક એમાં લખવાના છો. ખાલી મુદ્દા, કંઈ વાક્યો નથી લખવાના, કેમ કે 1 થી 1.5 મિનિટમાં જ કરવાનું છે. ફટાફટ મુદ્દા લખો કે આની અંદર આટલા મુદ્દાઓ આવી શકે, અને પછી એ મુદ્દાઓની ગોઠવણી કરો. ઘણીવાર એવું પણ થાય છે આપણા મગજમાં કે જે મુદ્દો પહેલો લખવાનો છે એ પછીથી યાદ આવ્યો હોય, તો પહેલાં એને લખી કાઢો, એક રૂપરેખા, એક ડ્રાફ્ટ તૈયાર કરો અને એને ક્રમ વાઇઝ ગોઠવ્યા પછી લખવાની શરૂઆત કરો. તો યાદ રાખજો, પહેલી વસ્તુ પ્રશ્નને સમજો, બીજી વસ્તુ કે એક ડ્રાફ્ટ તૈયાર કરો, એમાં ક્વેશ્ચનના ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન ત્રણેય વસ્તુ આવી જવી જોઈએ. એવો એક ડ્રાફ્ટ 1 થી 1.5 મિનિટમાં તૈયાર કરી દો, પછી લખવાની શરૂઆત કરો. તો ધ્યાન રાખો, ભાષા શુદ્ધિ ખૂબ જ અગત્યનો ટોપિક, ભાષા શુદ્ધિ. હવે ભાષા શુદ્ધિ જે છે ને એ ઘણાને એવું હોય છે કે ગુજરાતી અને અંગ્રેજીમાં જ સાહેબ ચાલે. જીએસમાં તો હા ઘણા હોય છે, જ્યોગ્રાફીનો ક્વેશ્ચન લખ્યું છું, જોડણી ક્યાં ભૂલ જોવાની, હા હિસ્ટ્રીનું ક્વેશ્ચન લખ્યું છું, જોડણીને ક્યાં ભૂલ જોવાની. સીધી વસ્તુ છે. આમ તો ના જુઓ તો કોઈ વાંધો નથી, જીએસમાં જોડણીના માર્ક્સ નથી કપાતા. ઇંગ્લિશ ગુજરાતીમાં સ્પેલિંગ મિસ્ટેક કે જોડણીની ભૂલ હશે તો કપાશે, જીએસમાં કપાશે નહીં. બટ તમે સારી જોડણી લખો ને તો પરીક્ષક ઉપર એક પ્રભાવ તો જશે. તમે લગર વગર આવો અને અપ ટુ ડેટ આવો, પ્રભાવ જશે કે નહીં જાય? સારા અક્ષર હશે તો પ્રભાવ જશે, સારી જોડણી હશે, સારી ભાષા તમે વાપરેલી હશે. અને ભાષા શુદ્ધિમાં 2 વસ્તુ લખી છે મેં અહીંયા, સામાન્ય અને જોડણી. સામાન્ય ભાષા શુદ્ધિ એટલે તો તમે જે ભાષા આપણી ગુજરાતી લેન્થમાં બોલાય છે એ તળપદા શબ્દોનો ઉપયોગ ના કરો. તમે ગમે ત્યાંના હો, ચાહે મેહોણાના હો, બરાબર, ચાહે સૌરાષ્ટ્રના હો, કે ભાઈ ક્યાં ગયો તો કે વયો ગયો, આ બધા શબ્દો જે તળપદા શબ્દો, તમારી ભાષા સારી છે બરાબર, પણ એ તમારી ભાષા છે. ગુજરાતીની અંદર એ તળપદા શબ્દોનો ઉપયોગ ન કરો. પ્યોર ગુજરાતી, સામાન્ય જનરલ ગુજરાતી જે છે, હું તમને એવું પણ નથી કહેતો કે એવા ઉચ્ચ કોટીના ગુજરાતી શબ્દો શોધીને લઈ આવો, ના, જે જનરલ ગુજરાતી છે એનો યુઝ કરો. અને જે ઇંગ્લિશ લખતો હોય એ જનરલ ઇંગ્લિશનો યુઝ કરે. અને જોડણીનું ધ્યાન રાખો. નો ડાઉટ જીએસની અંદર યાદ રાખજો, આ જીએસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજી રહ્યા છે, જીએસની અંદર જોડણીના માર્ક્સ નથી કપાતા, બટ સારી જોડણી લખેલી હશે તો એનો એક પ્રભાવ પડશે પરીક્ષક ઉપર. નંબર 4, તમારા આન્સરનો એક જે પ્રવાહ છે, સાતત્યતા છે, જે કન્ટિન્યુટી છે એ જાળવી રાખો. ઇન ધ સેન્સ કે જ્યારે તમે એક વાક્ય પૂરું કરો છો એટલે બીજું વાક્ય છે ને એને લિંકઅપ હોવું જોઈએ. એવું ના હોય કે તમે કંઈક વાત કરી રહ્યા છો, બીજું વાક્ય કંઈ અલગ જ લખી રહ્યા છો. તમને એવું કહેવામાં આવે છે ગાંધીજીના આંદોલન, તમે અત્યારે હજુ તો વાત કરી રહ્યા છો ચંપારણની, ત્યાંથી સીધો કૂદકો મારી દીધો છો હિન્દ છોડો ચળવળમાં. વચ્ચે બીજા લિંકઅપ તો કરો, અને પછી તમે લખો છો અસહકાર ચળવળ. તો આ તો કોઈ મેળ જ નથી ખાતો. પહેલા ફકરામાં તમે ચંપારણની વાત કરો છો, ગાંધીજીના સત્યાગ્રહ વિશે લખવાનું કીધું છે, પહેલામાં તમે ચંપારણની વાત કરો છો, બીજા ફકરામાં હિંદછોડ પર આવી જાવ છો, અને પછી પાછા અસહકાર પર આવો છો. ક્યાં આમાં કન્ટિન્યુટી ક્યાં જળવાઈ, સાતત્યતા ક્યાં જળવાઈ? બરાબર. તો યાદ રાખજો, તમારા ફકરા અને વાક્ય વચ્ચે લિંક હોવી જોઈએ, એકબીજા જોડે કનેક્ટેડ હોવા જોઈએ. શોર્ટકટમાં કંઈક એવું હોવું જોઈએ કે હું તમારું પહેલું વાક્ય વાંચું ને તો મને બીજું વાક્ય વાંચવાની પ્રેરણા પહેલા વાક્યમાંથી મળવી જોઈએ. તમારો એક ફકરો વાંચું એટલે મને બીજા ફકરો વાંચવાની તરસ જાગવી જોઈએ. બરાબર, એને કહેવાશે પ્રવાહ સાતત્યતા.
બરાબર. જે ચેકર છે ને એમાં તમારે આ ભાવના ઉત્પન્ન કરવી પડશે અને એ તમે આનાથી જ કરી શકશો. આ 4 બાબતો જનરલ છે મેન્સના આન્સર રાઇટિંગમાં માટે, બરાબર. બટ હવે બીજી 4 બાબતો, ટોટલ 8 શરતોની બીજી 4 બાબતો એવી છે ને કે જે તમારી આન્સર શીટને બીજી આન્સર શીટ કરતાં અલગ પાડશે. કઈ રીતે જોઈએ, એ 4 બાબતો કઈ છે? એ 4 બાબતો છે. એક તો ફેક્ટ ડેટા, શબ્દ મર્યાદા, સંતુલન અને આકર્ષક પ્રસ્તુતિકરણ. પહેલા જોઈએ ફેક્ટ ડેટા. એક જબરજસ્ત ભ્રમણા હોય છે લોકોમાં કે પ્રિલિમ છે ને એ ફેક્ટ આધારિત છે. અને હું આ જીપીએસસીના કન્સેપ્ટમાં વાત કરું છું. કોઈ ક્લાસ 3 કે બિન સચિવાલયવાળા હોય ને એ આને ગંભીરતાથી ના લઈ લેતા. જીપીએસસીના કન્સેપ્ટથી કે ઘણાને એવી ભ્રમણા હોય છે કે પ્રિલિમ છે ને એ ફેક્ટ ડેટા આધારિત હોય છે અને મેન્સ જે છે ને એ કન્સેપ્ટ આધારિત છે. હવે ધ્યાનથી પેપરો જુઓ. ના પ્રિલિમ હવે ફેક્ટ ઉપર આધારિત રહી છે, ના મેન્સ હવે કન્સેપ્ટ ઉપર આધારિત રહી છે. હવે તો પ્રિલિમમાં એ કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે અને મેન્સમાં ફેક્ટ યાદ હોવા જરૂરી છે. મેન્સમાં ફેક્ટથી શું ફરક પડે છે? તમે લખી કાઢો, ફેક્ટ વગેરે લખી કાઢો, કંઈ વાંધો નહીં. તમને એવું કીધું કે રાષ્ટ્રપતિના મહાભિયોગ વિશે ચર્ચા કરો તો તમે આર્ટિકલ 61 લખ્યા સિવાય આખું મહાભિયોગ લખી નાખો, કંઈ વાંધો નથી. બટ આર્ટિકલ 61 નહીં લખ્યું હોય તો ક્યાંક એવું લાગશે ખૂટે છે, એવું લાગશે ખૂટે છે. પણ જેવું તમે 61 લખશો ને સાહેબ, એટલે એક જે ખોટ હતી ને પૂરી થઈ ગઈ. ફેક્ટ ડેટા જે છે, હવે જો તમારી આન્સર શીટ અલગ કઈ રીતે પડશે તો તમે જે ક્વેશ્ચનનો આન્સર લખી રહ્યા છો એમાં મેક્સિમમ ફેક્ટ ડેટાનો ઉપયોગ કરો. કેમ કે તમે જે લખી રહ્યા છો એ પ્રકારનો દાવો છે, દાવા માટે દલીલો. અને ફેક્ટ ડેટામાં શું હોય, એવું નહીં કે ફેક્ટ ડેટાની અંદર કંઈક આંકડો લખવો કે આ લખવો, બરાબર. ફેક્ટ ડેટાની અંદર આવી શકે જિયોગ્રાફીનો ક્વેશ્ચનનો આન્સર લખી રહ્યા છો, એમાં મેપની જરૂર છે. હિસ્ટ્રીના ક્વેશ્ચનની આન્સર હડપ્પન સંસ્કૃતિ વિશે વાત થઈ રહી છે, એની અંદર મેપની જરૂર છે, તો ત્યાં મેપ દોરો. સાઈડમાં પેન્સિલથી એક નાનકડો મેપ દોરી શકાય છે. જૂના વિદ્યાર્થીઓના પેપર જોશો તો એની અંદર ઘણી વસ્તુ આવી હોય છે, બરાબર. આ સિવાય કોન્સ્ટિટ્યુશનનો આન્સર તમે લખી રહ્યા છો, પોલિટીનો લખી રહ્યા છો, ક્યાંક કોઈ આર્ટિકલ એનાથી સંબંધિત છે તો આર્ટિકલનો ક્રમાંક લખો. જો તમે પોલિટીનો આન્સર લખી રહ્યા છો અને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ કેસ લોસ છે સુપ્રીમ કોર્ટનો, જસ્ટ લાઈક કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ, ગોલકનાથ વર્સિસ પંજાબ, કુપરનો કેસ, ઘણા બધા કેસીસ છે. આવા કોઈ કેસીસની વાત તમે એનાથી સંબંધ ધરાવે છે તો તમે સંબંધ ધરાવે તો, એવું નહીં કે ખાલી પકડીને રાખો, ના, સંબંધ ધરાવે છે તો તમે એને એની અંદર પણ રજૂ કરો, એની અંદર બતાવો. અને જ્યારે તમે એને બતાવો ને તો એને હાઇલાઇટ કરો, ઇન ધ સેન્સ કે અંડરલાઇન કરી શકાય છે, બરાબર. અથવા તો એને કોમામાં રાખો જેથી કરીને પરીક્ષકની નજર જાય કે ઓકે આ વસ્તુ આણે લખી છે. હિસ્ટ્રીની અંદર સાલ એટલે કે વર્ષ, કયા વર્ષની ઘટના છે તો એ ફેક્ચ્યુઅલ બેઝ લખવાની રાખો. જો તમે લિટરેચર કે સાહિત્યનો કે બીજા કોઈ પણ આન્સર આપી રહ્યા છો તો કવિતાનો ઉપયોગ કરી શકો છો. કોઈ કવિની કવિતા, કોઈ કવિના પુસ્તક કે રેફરન્સ પુસ્તક, આ બધાનો ઉપયોગ આમાં ફેક્ટ ડેટા માટે કરી શકો છો. અને આ વસ્તુ તમારી આન્સર શીટને બીજી આન્સર શીટ કરતાં અલગ પાડશે. પણ આ ત્યારે જ આવશે જ્યારે વાંચ્યું હશે, રીડિંગ કર્યું હશે. નંબર 6, શબ્દ મર્યાદા. શબ્દ મર્યાદામાં સાહેબ શબ્દો કાઉન્ટ કરવા. હવે એ ક્વેશ્ચન જીપીએસસીમાં નથી રહી ગયું, યુપીએસસીમાં ક્વેશ્ચન આજે પણ છે, પણ જીપીએસસીમાં નથી રહી ગયું કેમ કે જીપીએસસી હવે પ્રિન્ટેડ આન્સર કી આપે છે અને એ શબ્દ મર્યાદા પ્રમાણે એટલી જ સ્પેસ છોડીને આપે છે. એટલે શબ્દ મર્યાદા હવે તમારો ક્વેશ્ચન નથી રહી ગયો. છતાં પણ તમારી ઈચ્છા હોય કે સાહેબ પ્રેક્ટિસ, કેમ કે પ્રેક્ટિસ કરતી વખતે તો ખબર પડી છે ને સાહેબ શબ્દ મર્યાદા, તો પ્રેક્ટિસ વખતે તમે આવું કરી શકો છો. ઘરે જે પ્રેક્ટિસ કરો છો એની અંદર તમે આવું કરી શકો છો કે એક લીટી રાખો, એવરેજ તમારી રીતે જનરલ, એ લીટીમાં તમારા કેટલા શબ્દો આવે છે. એક્ઝામ્પલ, એવરેજ બધાના 5 શબ્દો એવરેજ આવતા હોય છે. કોઈના અક્ષર નાના હોય તો વધારે પણ આવતા હોય, કોઈના અક્ષર મોટા હોય તો 4 જેવા આવતા હોય. તો એવરેજ 5 શબ્દો આવે છે. તો હવે ગણી લો કે કેટલી લીટી, તો સીધી વસ્તુ છે કે ભાઈ 40 લીટી આવશે તો 200 શબ્દો. હવે એવું નહીં કે 200 એટલે 200, 200 ઉપર 220, 230 સુધી કોઈ વાંધો નહીં આવે ભાઈ, બરાબર. તો એ રીતે તમે આન્સર પ્રેક્ટિસની અંદર આનું ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. પણ ધ્યાન ક્યારે રાખવાનું, શરૂઆતથી નહીં રાખવાનું, ક્યારે રાખવાનું એ હું આ લેક્ચરના અંતમાં જણાવું છું, બરાબર. તો આ છે શબ્દ મર્યાદા. નંબર 7, સંતુલન, બેલેન્સ આન્સર. હવે ઘણીવાર ક્વેશ્ચનની અંદર આલોચના કરો, વિવેચના કરો, સમીક્ષા કરો, આવા બધા શબ્દો પૂછાતા હોય છે અને આપણે આજે આ શબ્દો વિશે પણ જાણીશું કે આ શબ્દો શું છે, બરાબર. અને આ શબ્દો જ્યારે પૂછાય, વિદ્યાર્થીઓ આનાથી ડરે છે સાહેબ, આલોચના કરો એટલે આલોચના એટલે કે ટીકા ટિપ્પણી ફરી જ વળો કે આ ચાલે જ નહીં કે આ ખોટો જ છે, ના. વિવેચના કરો એટલે, સમીક્ષા કરો એટલે આપણે જોઈએ છે એના વિશે. બટ જ્યારે આવા
શબ્દો સાથે ક્વેશ્ચન પૂછાયા હોય ને તો તમારા આન્સરની અંદર એક સંતુલન રાખો. સંતુલનનો અર્થ એવો પણ નથી કે તમે 50-50% સંતુલન રાખો. 60-40 થઈ શકે, 70-30 થઈ શકે, કંઈ વાંધો નથી. એટલે કે કોઈ બાબતને તમે 70% હકારાત્મકમાં ગણો છો, 30% નકારાત્મકમાં ગણો છો, અથવા કોઈ બાબતને 60% નકારાત્મકમાં ગણો છો, 40% હકારાત્મકમાં ગણો છો. તમે આવું સંતુલન તમારા વ્યૂ પ્રમાણે અને જેવો જેવો ક્વેશ્ચન એ પ્રમાણે તમે કરી શકો છો. બરાબર. તો આન્સરમાં બેલેન્સ જાળવો, સંતુલન જાળવો. બરાબર. બીજું, આન્સરના મોટા ભાગે 3 ભાગ હોય. એક ઇન્ટ્રોડક્શન એટલે કે શરૂઆતનો ભાગ, પછી વચ્ચેનું બોડી જે એને ડિમાન્ડ કરી છે, અને છેલ્લું નિષ્કર્ષ. આ ત્રણેયમાં પણ સંતુલન હોવું જોઈએ. એવું ના હોય કે તમારો ઇન્ટ્રો 1 પેજ ભરીને તમે આપો છો અને પછી બીજા, કેમ કે એવરેજ 200 માર્ક્સની અંદર તમને 2 પેજ મળે, બીજા પેજ ઉપર તમે હવે બોડી લખો છો, કોઈ મતલબ નહીં રહે. બરાબર. એમાં પણ તમારે સંતુલન જાળવવાનું છે. અને નંબર 8 છે આકર્ષક પ્રસ્તુતિકરણ. આ શું છે? એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન શું છે, આકર્ષક પ્રસ્તુતિકરણ શું છે? તો આ તમારા, આ છેલ્લી ભલે બાબત રહી, પણ એકચ્યુઅલી તમારી આન્સર શીટ અને તમારો અરીસો જેને કહી શકાય, બરાબર, તમારી આન્સર શીટ એ આ બતાવશે અને તમારી આન્સર શીટને બધાથી અલગ પાડશે. કઈ રીતે? માની લો તમે કોઈ ક્વેશ્ચનનો આન્સર લખો છો અને આપણે અત્યારે જોઈશું આગળ, એની અંદર તમે ફ્લો ચાર્ટ, ટ્રી ચાર્ટ, પાઈ ચાર્ટ, ડાયાગ્રામ, ટેબલ, મેપ આ બધાનો ઉપયોગ કરો છો, તો રૂટીન જે લોકોએ આન્સર લખ્યા હશે ને એના કરતાં તમારો આન્સર અલગ પડશે. પરીક્ષકને એમ થઈ જશે કે ના, હા, પછી એવું ના હોય કે મેપ ખોટો દોરો. બરાબર છે. જે હોય એ સાચું હોવું જોઈએ. બરાબર. પેપર ચેકરને એવું ના થઈ જવું જોઈએ. બરાબર, કે તમે બિલકુલ ખોટી માહિતી આપી છે. એટલે યાદ રાખો કે આ વસ્તુ તમે પેપર ચેકર જ્યારે જોશે તો તમારું જે આન્સર શીટ છે ને એ આખી અલગ જ પડશે. એને તમારો આખો પ્રશ્નનો જવાબ વાંચવો જ નહીં પડે. એ ખાલી આના ઉપરથી જ કહી દેશે કે ઓકે આ કમ્પ્લીટ છે. બટ ચાર્ટ અને ડાયાગ્રામ પૂછાયેલા ક્વેશ્ચનના આન્સરમાં કઈ રીતે દોરવા, એના માટે તમારા મગજમાં ભરચક ડેટા હોવો જોઈએ. એ ક્વેશ્ચન વિશે, એ ટોપિક વિશે જે પૂછવામાં આવ્યો છે, અને એને લિંક કરવાની તમારા અંદર આવડત હોવી જોઈએ. એટલે આ વસ્તુ ગોખણપટ્ટીથી નહીં આવે, આ વસ્તુ તમારા કન્સેપ્ટ ક્લિયર કરવાથી આવશે. તો જ તમે લિંક કરી શકશો. કેમ કે ત્યાં બેઠા ક્વેશ્ચન નથી પૂછાવાના. હવે એ જમાનો જતો રહ્યો. બરાબર. ત્યાં જે ક્વેશ્ચન પૂછાવાના છે એ હવે લિંક ક્વેશ્ચન છે. તો એમાં કઈ રીતે ડાયાગ્રામ સેટ કરવો એ ત્યારે જ થશે જ્યારે તમે મહેનત કરીને મેક્ઝિમમ નોલેજ એ ટોપિક વિશે ભેગું કર્યું હશે મગજમાં, અને એના અલગ અલગ ડાયાગ્રામમાં લિંકઅપ કરવાની તમારી આવડત હશે. બરાબર. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે જે તમારા આન્સર શીટને બધા કરતાં અલગ પાડશે. તો આ 8 ટોપિકની આપણે ચર્ચા કરી. કયા કયા 8 ટોપિકની ચર્ચા કરી? ફરી એકવાર, પ્રશ્નને ધ્યાનથી સમજો. પ્રશ્ન લખતા પહેલાં એનો એક ડ્રાફ્ટ મગજની અંદર તૈયાર કરો. ભાષા શુદ્ધિ જળવાવી જોઈએ. પ્રવાહ, ક્વેશ્ચનના આન્સરનો જે પ્રવાહ, સાતત્યતા છે એ જળવાવી જોઈએ. આ ઉપરાંત ફેક્ટ ડાટા મેક્ઝિમમ મગજમાં હોય એને આન્સરની અંદર ઉતારો. શબ્દ મર્યાદા પ્રેક્ટિસમાં જાળવવાનો પ્રયત્ન કરો. ક્વેશ્ચનના આન્સરની અંદર સંતુલન જાળવો અને તમારા આન્સરની અંદર એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન આપો. આ 8 ટોપિક પતી જાય એટલે હવે આગળ ચલો સાહેબ, આ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તો થઈ ગઈ, પણ કેટલાક ક્વેશ્ચન એવા પૂછાય છે સાહેબ એ સમજણ નથી પડતી એમાં આન્સર શું લખવું. ઘણીવાર એવું હોય કે જે ક્વેશ્ચન પૂછેલો છે ને એ સાહેબ અમને આવડે છે, પણ એને પાછળ 2-3 શબ્દો એવા નાખી દીધા છે ને કે એમાં અમારે લખવું શું? આલોચના, સમીક્ષા, આલોચનાત્મક મૂલ્યાંકન, વિવેચનાત્મક વિશ્લેષણ. સાહેબ લખવું શું? એ જે શબ્દો આવે છે ને એને ટેલેન્ડર કહેવાય છે. ટેલ એટલે પૂંછડી, એને કહેવાય પૂંછડિયા શબ્દો. પૂંછડિયા શબ્દો એટલે મોટા ભાગે ક્વેશ્ચનના અંતે એ શબ્દો આવે છે. કોઈ કથન લખ્યું કે આનું સરળીકરણ કરો, તો એ શબ્દો જ્યારે આવે ત્યારે કરવું શું, એનાથી ડરવાની જરૂર નથી. મોટા ભાગે જે પેપર સેટર હોય છે ને એ ઘણીવાર આવા શબ્દો કેમ વાપરતા હોય છે કે સીધા ક્વેશ્ચન પૂછે ને એટલે કે આ તો યાર શું ચર્ચા કરો, બધા જ ચર્ચા કરો. એટલે એક કામ કરો, એકમાં લખો ચર્ચા કરો, એકમાં લખો વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. સામે ટોપિક પણ એવું એ લોકો પસંદ કરે છે, જેથી કરીને પ્રશ્નોની વિવિધતા દર્શાવે છે, જે વિવિધતાની જેમ. બટ આપણે એ શબ્દોથી જરાય ગભરાવાની જરૂર નથી, કેમ કે હવે આપણે એ જ શબ્દોનું ઓપરેશન કરવા જઈ રહ્યા છે કે એ શબ્દો જ્યારે પૂછાય
તો એને સમજવા કઈ રીતે અને કઈ રીતે એનો આન્સર લખવું. તો એના માટે તમારી સામે એક ટ્રી ચાર્ટ મેં રજૂ કર્યો છે, જેમાં મેં શબ્દો લખી દીધા છે અને એ શબ્દોમાં તમારે શું લખવું એ મેં વચ્ચે લખ્યું છે. એક્ઝામ્પલ, માની લો કોઈ ક્વેશ્ચન, આ જે ટ્રી ચાર્ટ છે ને બિલકુલ સિમ્પલ શબ્દોનો છે. આ એવા શબ્દો છે જે વર્ષોથી પૂછાવતા આવ્યા છે અને તમારા માટે કોઈ નવા નથી. ઇવન આની અંદર આન્સર લખવું એકદમ ઇઝી છે, કેમ કે આને તમે ધોરણ 8-9થી જોતા હો ને તોય નવાઈ નથી. એવા શબ્દો છે આ, બિલકુલ સિમ્પલ. બરાબર. અને આપણે આ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આપણે પહેલાં બિલકુલ સિમ્પલ શબ્દો જોઈશું, પછી થોડાક હેવી અને પછી છેલ્લે એકદમ હેવી શબ્દો જોઈશું. ઇવન હું તમને એનું એક્ઝામ્પલ સ્વરૂપે જીપીએસસીના પ્રીવિયસ ક્વેશ્ચન પેપરમાં, જે 2-3 વર્ષમાં જેટલા પણ ક્વેશ્ચન પેપર મેન્સના લેવાયા છે એમાં પૂછાયેલા પ્રશ્નો પણ જણાવીશ. જવાબ વિશે ચર્ચા નહીં કરું, લેક્ચર બહુ લાંબુ થઈ જશે, ફરી ક્યારેક લેક્ચરમાં કરીશ. બટ જવાબ અહીંયા આવી જશે સ્ક્રીન ઉપર, એટલે તમારે કદાચ એ ક્વેશ્ચનનો આન્સર તમારે જોવો પણ હોય તમે જોઈ શકશો. તો સૌથી પહેલાં આપણે બિલકુલ સિમ્પલ શબ્દોથી શરૂઆત કરીએ. તો તમે જાણો છો, સંક્ષિપ્ત નોંધ લખો, હા, સંક્ષિપ્ત વર્ણન કરો, ટૂંક નોંધ લખો, અ શોર્ટ નોટ, અ શોર્ટ બ્રીફ, બરાબર, ટૂંકમાં જણાવો, ટ્રેસ અથવા તો આલેખો. નથી કહેતા કે ભાઈ એક્ઝામ્પલ 1857ના વિપ્લવની ઘટનાઓને તબક્કાવાર આલેખો, વિગતવાર આલેખો, બરાબર. પછી ડિસ્ક્રાઇબ, વિવરણ કરો, હા, અહેવાલ આપો, જણાવો, ડિસ્ક્રિપ્શન, બરાબર, વર્ણન કરો. આ બધા શબ્દો યાદ રાખજો. શોર્ટકટમાં અહીંયાથી લઈને આટલા, આ બધા શબ્દો જો તમને કોઈ પ્રશ્નમાં જોવા મળે છે કે આ વર્ણન કરો, કે સંક્ષિપ્ત નોંધ લખો, કે અહેવાલ આપો, કે જણાવો, કે વિવરણ કરો, હા, આ વિવરણ શબ્દથી ઘણીવાર લોકો ગભરાઈ જતા હોય છે, બરાબર. બીજા બધા સેમ છે, આલેખો. તો યાદ રાખજો, તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, તમને જે બાબત પૂછવામાં આવી છે અથવા તમને કોઈ કથન આપવામાં આવ્યું છે એનું યથાસ્થિતિ વર્ણન, એટલે કે તમે પુસ્તકમાં જે એના વિશે વાંચ્યું છે બસ એ જ વર્ણન રજૂ કરો. આની અંદર તમારે નિષ્કર્ષ લખીને પોતાનો વિચાર રજૂ કરવો નહીં. એણે કીધું જ નથી તમે તમારો વિચાર રજૂ કરો, બસ કે વર્ણન કરો, અહેવાલ આપો, જણાવો, વિવરણ કરો, હા, ટૂંક નોટ લખો. એટલે બિલકુલ શોર્ટની અંદર, બરાબર, કે જે કંઈ પણ એણે પૂછ્યું છે, જે ઘટના છે એના વિશે લખવું, એવું આપણે કહી શકાય. હવે આનાથી થોડુંક આગળ જાઓ. આ બિલકુલ સિમ્પલ થયો. ઘણીવાર એ લોકો શબ્દ વાપરે છે સૂચિત કરો, ઇન્ડિકેટ કરો, અથવા તો ભાઈ આના ફાયદા ગણાવો. 1857ના વિપ્લવની ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઉપર શું અસર પડી અથવા અસર ગણાવો, અથવા તો ભાઈ બીજા વિશ્વયુદ્ધની આપણા ભારતની આઝાદી ઉપર જે કંઈ પણ ઘટનાઓ ઘટી એના ફાયદા જણાવો, વગેરે વગેરે ગણાવો. સવિસ્તાર વર્ણન કરવું. જ્યારે આ વસ્તુ પૂછાય કે વર્ણન કરવું, સવિસ્તાર, બરાબર, આવો શબ્દ પૂછાય, આ મૂળ આ બધા એક જ છે. બટ આની અંદર કદાચ સાંકેતિક વર્ણન તમને કહેવામાં આવે અથવા ગાણિતિક વર્ણન કહેવામાં આવે કે ભાઈ તમે આના ફાયદા જણાવો, બરાબર, આના તમે સંકેતિક રૂપે ભાઈ જણાવો. તો એ વખતે તમારે કદાચ વસ્તુ તો આને આ જ છે, યથાસ્થિતિ વર્ણન, પણ એને 1, 2, 3, 4, 5 એ રીતે સંકેત સ્વરૂપે ભાઈ 5 ફાયદા, 6 ફાયદા, 5 કારણો, 6 કારણો. જ્યારે શબ્દ કરે સૂચિત કરો અથવા તો સવિસ્તાર વર્ણન કરો અથવા ગણાવો. યાદ રાખજો, અહીંયા ખાલી વર્ણન છે, અહીંયા સવિસ્તાર વર્ણન છે. ત્યારે તમે પોઈન્ટ સ્વરૂપે પોઈન્ટ પણ પાડી શકો, 1, 2, 3, 4, 5 એવા મુદ્દા પણ આપી શકો, પણ એ રીતે તમારે એને દર્શાવવાના રહેશે. વસ્તુ બંને સેમ છે. આ એક ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટ ચાલે છે, આની અંદર પોઈન્ટ ફોર્મેટ ચાલે છે. અહીંયા પણ તમારે પોતાનો વિચાર રજૂ નથી કરવાનો. શોર્ટકટની અંદર આ બધા ટોપિક એવા છે કે જો આ ટેલેન્ડર્સ, આ પૂછડિયા શબ્દો જો તમારા પ્રશ્નમાં જોવા મળે છે, કોઈ નિષ્કર્ષ તમારા પોતાનો કોઈ વિચાર એપ્લાય કરવાનો નથી. જેટલી ઘટના તમે વાંચી છે, જેટલી બાબત તમે ક્વેશ્ચનમાં પૂછાયેલી છે એ વાંચી છે, એના વિશે સીધો આન્સર લખવાનો છે. જોઈએ આપણે આની આપણે એ કરીએ.
એક્ઝામ્પલ જોઈએ આના આપણે કે આવા ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાયા છે, ઢગલાબંધ પૂછાયા છે, બરાબર. એક્ઝામ્પલ, આ જીપીએસસી 2019માં પૂછાયેલો પ્રશ્ન છે કે ચોલા શાસન હેઠળના સ્થાનિક સ્વરાજનું સંક્ષિપ્તમાં વર્ણન કરો, બરાબર. હવે અહીંયા જુઓ, આન્સરની વધારે ડિસ્કશન નહીં કરીશ, બટ જુઓ તમે સંક્ષિપ્તમાં વર્ણન, બસ. તો કે આ ચોલા શાસન છે, એની અંદર આ સ્થાનિક સ્વરાજ અને એનું સંક્ષિપ્તમાં આ મુદ્દા બતાવ્યા છે, અને તમે વાક્ય સ્વરૂપમાં સંક્ષિપ્તમાં વર્ણન કરી શકો છો. આના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે આગળ. બંધારણમાં આ પીઆઈ મેન્સની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ વર્ણવો અને કોઈ પણ એક મહત્વના બંધારણીય સુધારા ઉપર નોંધ લખો. હવે બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ કયા અનુચ્છેદમાં છે? 368માં છે. એ કાર્યરીતિ લખો અને કોઈ પણ એક મહત્વના બંધારણીય સુધારા ઉપર નોંધ લખો. કોઈ પણ એક મહત્વનો બંધારણીય સુધારો બતાવી દો, બરાબર. આ રીતે કાર્યરીતિ દર્શાવી દો, બરાબર. મહત્વના બંધારણીય સુધારા કોઈ પણ તમે પસંદ કરી શકો છો, બરાબર. અને એના ઉપર તમે નોંધ લખી શકો છો. બિલકુલ જે છે એ જ, કોઈ તમારા વિચાર, ટીકા ટિપ્પણી, ચર્ચા, ડિસ્કસ કશું નથી કરવાનું. આગળ જઈએ. સર્વોચ્ચ અદાલતમાં તદર્થ ન્યાયાધીશ અને નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈઓનું વર્ણન કરો, બરાબર. તો નિમણૂક અંગેની જોગવાઈ જે આર્ટિકલમાં આપેલા છે 126-127ની અંદર, બરાબર, સોરી 127-128ની અંદર, એનું તમે વર્ણન કરી દો, બરાબર. પછી આગળ જઈએ. મુખ્ય માર્ગ નેટવર્ક, આ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ બધા સ્કેન જ લીધેલા છે અમે ડાયરેક્ટ ક્વેશ્ચન પેપરમાંથી, બરાબર. તો એટલે ઇંગ્લિશ પણ આવે છે એની અંદર કે મુખ્ય માર્ગ નેટવર્ક અને તેની ભારતના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વિકાસ માટે અહેવાલ આપો. ગિવન એકાઉન્ટ, જો મેં તમને કીધું અહેવાલ શબ્દ પણ આવે છે. આની અંદર પણ તમારે બિલકુલ જે આન્સર થતો હોય આ રીતે એક સરસ મજાનો ડાયાગ્રામ દોરી અને તમે એની અંદર આન્સર લખી શકો છો, બરાબર. પણ પોતાનો વિચાર નિષ્કર્ષ લખવાની કોઈ જરૂર નથી, બરાબર. તો આ હતા બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાય છે, બરાબર. હવે થોડાક ટફ, મેં કીધું ને, હવે થોડાક ટફ ઉપર જઈએ. હવે થોડાક ટફ શરૂ થયા. માની લો કે પૂછડિયા શબ્દોમાં ક્વેશ્ચનની અંદર લખેલું હોય ક્લેરિફાઈ, સુસ્પષ્ટ કરો, બરાબર. લખેલું હોય કે ક્લેરિફાઈ, બરાબર, સુસ્પષ્ટ કરો. પછી લખેલું હોય એક્સપ્લેન, વ્યાખ્યા આપો. પછી લખેલું હોય વિસ્તારપૂર્વક જણાવો અથવા વિસ્તાર કરો. કોઈ વાક્ય આપેલું છે, ડાયરેક્ટ એમ કીધું વિસ્તાર કરો, વર્ણન, સવિસ્તાર વર્ણન આગળ આવી ગયું. અહીંયા વર્ણન શબ્દ નથી, ખાલી લખ્યું છે કે આ જે બાબત છે એને વિસ્તાર કરો, એલ્યુસિડેટ કરો, સરળીકરણ કરો, વિશદીકરણ કરો. વિશદીકરણનો અર્થ એવું થાય કે ઇલ્યુસ્ટ્રેટ એટલે એક્ઝામ્પલ સહિત સમજાવો, એને કહેવાય વિશદીકરણ. પ્રકાશ નાખો, હાઇલાઇટ અથવા થ્રો ઓન લાઇટ, આવું કંઈક પણ પૂછાય તો અહીંયા આવજો. પેલા ત્યાં એવું હતું ને કે તમારે ઘટના જેવી હતી એવી એવું વર્ણન કરવાનું હતું. અહીંયા હવે તમને થોડુંક છૂટછાટ મળી રહી છે. તમે સરળ શબ્દોમાં, તમારા શબ્દોમાં થોડુંક વર્ણન કરી શકો છો, ઉદાહરણ પણ આપી શકો છો, અને તમારા વિચારની અહીંયા છૂટ છે. શોર્ટકટમાં અહીંયા તમે એક નિષ્કર્ષ લખી શકો છો, બરાબર છે, કે આનું નિષ્કર્ષ કંઈક આવું થાય એવું તમે લખી શકો છો, બરાબર. અહીંયા તમને તમારા વિચારની છૂટ છે. આ પ્રકારના પ્રશ્નો ફરી એકવાર: ક્લેરિફાય, સુસ્પષ્ટ અથવા સ્પષ્ટ, વ્યાખ્યા, વિસ્તાર, પ્રકાશ નાખવો, વિશદીકરણ, સરળીકરણ. આ જેવા શબ્દો આવે એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પહેલાં જે આન્સર લખતા હતા એ રીતે જ લખવાનું છે, બટ હવે તમે થોડાક, તમને છૂટ આપવામાં આવી છે કે તમે આના ઉપર તમારો ઉદાહરણ સહિત કોઈ વિચાર હોય, નિષ્કર્ષ તમારે બતાવવો હોય, દર્શાવી શકો છો. હવે જોઈએ વિશ્લેષણ. બહુ અગત્યનો શબ્દ, વિશ્લેષણ કરો. વિશ્લેષણ એટલે કે અલગ કરવું અને એને સમજાવવું. કોઈ બાબત એવી છે જે એકબીજામાં ગૂંથાયેલી છે, એકબીજા જોડે મિક્સ થયેલી છે, એને વિશ્લેષણ કરો એટલે એને અલગ કરો, અલગ કરીને સમજાવો. ધેટ ઇઝ કોલ્ડ વિશ્લેષણ. તમને કોઈ પણ પ્રશ્નની અંદર પૂછડિયા શબ્દ તરીકે, ટેલેન્ટેડ વર્ડ તરીકે જ્યારે વિશ્લેષણ આવે છે, એનાલિસિસ આવે છે, બરાબર, ત્યારે તમારે એ બાબત, એ ઘટના, એ ક્વેશ્ચન જે હશે એની અંદર જેટલી પણ વસ્તુ છે એને તમારે અલગ અલગ કરીને સમજાવવાની છે. અને આલોચનાત્મક વિશ્લેષણ એટલે આલોચના કરવાની છે અને વિશ્લેષણ કરવાનું છે, બરાબર. એના માટે આપણે પહેલાં જાણવું પડશે આલોચના કોને કહેવાય, અને એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આવે છે. એટલે અત્યારે આપણે એને નથી લેતા, બટ અત્યારે હવે આજે મેં તમને સમજાવ્યું, બરાબર ને, આજે મેં તમને શબ્દો સમજાયા અહીંયા, બરાબર. યાદ રાખજો, વિશ્લેષણ પૂછાય તો કે આપેલ પ્રશ્ન, બાબત, કથનની બાબતને અલગ અલગ સમજાવી. શું સમજાવવું? કે એ બાબત શું છે, કેમ છે, કઈ રીતે છે, શાના માટે છે,
આ બધી વસ્તુ તમારે સમજાવવાની રહેશે. તો આ બધાથી સંબંધિત ક્વેશ્ચન શું જીપીએસસીમાં અત્યાર સુધી પૂછાયા છે એટલે જ આ મહેનત કરી રહ્યો છું, બરાબર. અને મેન્સ આપવાની ઈચ્છા હોય ને તો આ ખાસ જોજો ક્યાં ક્યાં પૂછાયા છે. હવે આપણે એ જોઈશું, બરાબર. પીઆઈ મેન્સ ક્વેશ્ચન 14 પૂછાયું છે PSM 4 ની અંદર. સરળીકરણ, મેં અત્યારે કીધું ને એલ્યુસિડેટ શબ્દ હતો આપણો, સરળીકરણ, બરાબર. જો ક્યાં પૂછાયું છે એલ્યુસિડેટ, જો ઇંગ્લિશની અંદર, પણ એનું એમણે ભાષાંતર કર્યું છે ખુલાસાવાર સમજાવો. સરખી જ વસ્તુ છે, સરળીકરણ કરો કે ખુલાસાવાર સમજાવો. પણ ખુલાસાવાર સમજાવવાની અંદર થોડુંક વધારે તમને સ્પેસ આપી દીધો કે એક ચોક્કસ તબક્કા બાદ વ્યક્તિગત વર્તણૂક સંસ્થાકીય વર્તણૂક સાથે એક સરખી થઈ જાય છે. શું આપ સંમત થાવ છો? ખુલાસાવાર સમજાવો. હવે અહીંયા તમારે શું કરવું પડશે? પહેલાં તો આ વાક્યને તમારે સમજાવવું પડશે અને તમે એના જોડે સંમત છો તો કેમ છો, બરાબર, એનું ડિસ્કશન તમારે કરવું પડશે. જોઈએ, બરાબર. જો આ રીતે તમે આની અંદર ખુલાસાવાર સમજાવી શકો છો, બરાબર. આગળ જઈએ. બીજો ક્વેશ્ચન, પર્યાવરણીય અસર મૂલ્યાંકનની તેના હેતુઓ અને પદ્ધતિઓ સહ વ્યાખ્યા આપો. જોયું, વ્યાખ્યા આપો, ડિફાઇન, એક્સપ્લેન. હા, તો આની અંદર પણ એ જ રીતે આન્સર લખવાનું છે, બિલકુલ સિમ્પલ વર્ડમાં. આગળ જઈએ. જો આ રીતે તમે આની અંદર એક એક ચાર્ટ સાથે તમે એને સમજાવી શકો છો. હવે પીઆઈ મેન્સની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. વિશ્લેષણ, આપણે અત્યારે જોયું ને વિશ્લેષણ, કે સંસદીય લોકશાહી માટે બંધારણમાં ઘડવામાં આવેલું તે નવીન લક્ષણ છે. બાબા સાહેબ આંબેડકરના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે કરવામાં આવેલા આ વિધાનનું વિશ્લેષણ કરો, બરાબર છે. એનાલાઇઝ, વિશ્લેષણ કરો. તો હવે તમે શું કરશો આ વિધાનની અંદર? સંસદીય લોકશાહી અને તે નવીન, તે એટલે કોણ? તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. એને તમે અલગ કરીને સમજાવશો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત સંસદીય લોકશાહી જોડે કઈ રીતે કનેક્ટેડ છે એના વિશે તમે માહિતી આપશો, બરાબર. કંઈક આ રીતની માહિતી આપવાનો અમે પ્રયત્ન કર્યો છે, બરાબર. એક આદર્શ પ્રશ્નનો જવાબ લખવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો તમે આ મુદ્દાઓનો આની અંદર ઉપયોગ કરી શકો છો. આગળ જઈએ. હવે આપણું ટ્રી ત્રીજું આવ્યું. યાદ રાખજો, આપણે 2 ટ્રી જોઈ લીધા. એક બિલકુલ સિમ્પલ હતા, વર્ણન કરો, વિવરણ કરો, બિલકુલ સિમ્પલ હતા. સંકેત કરો કે જે કંઈ પણ હોય એ બિલકુલ હતા. અને પછી વિશ્લેષણ જેવા શબ્દો, ભારે શબ્દો આવવાની શરૂઆત થઈ, બરાબર. અને હવે એનાથી પણ ભારે શબ્દો આવી રહ્યા છે. અને આ આપણો છેલ્લો ટ્રી ચાર્ટ છે, બરાબર. એનાથી ભારે શબ્દોમાં જોઈએ. હવે તમને ત્યાં એવું પૂછી રહ્યા છે આ લોકો કે તમે ટેલેન્ડર વર્ડ્સ તરીકે આવે છે ક્રિટિસાઇઝ, આલોચના કરો, સમીક્ષા કરો, સમાલોચના કરો, ટીકા કરો, બરાબર. બીજો શબ્દ આવે છે પ્રાસંગિકતા તપાસો. પછી શબ્દ આવે છે મૂલ્યાંકન કરો. પછી આવે છે નિરીક્ષણ કરો, પરીક્ષણ કરો, પરીક્ષા કરો, સમપરીક્ષા કરો. યાદ રાખજો, આ બધા જ શબ્દો પ્રાસંગિકતા, મૂલ્યાંકન, નિરીક્ષણ, પરીક્ષણ, આલોચના, સમીક્ષા, સમાલોચના, ટીકા, જ્યારે પણ ટેલેન્ડર વર્ડ્સ તરીકે કોઈ પ્રશ્નની અંદર, કોઈ કથનની અંદર, ઇવન એસે સુદ્ધાની અંદર, જ્યારે પાછળ એસે આખો એક અલગ ટોપિક છે, એના માટે આપણે અલગ લેક્ચર જ્યારે જીપીએસસી મેન્સ માટે આવશે ત્યારે મૂકીશું. બટ એમાં પણ આ શબ્દો પૂછાયા છે. તો એના માટે તમારે હવે જે ક્વેશ્ચન તમને કરવામાં આવ્યું છે, જે મુદ્દા ઉપર કરવામાં આવ્યું છે, જે કથન તમને આપવામાં આવ્યું છે, તમે એના ગુણ દોષનું સમ્યક દ્રષ્ટિએ વિવેચન કરશો. ગુણ દોષનું એટલે કે એની હકારાત્મક, પોઝિટિવ, એના ફાયદા, એના બેનિફિટ્સ, એના હકારાત્મક વલણ અંગે ડિસ્કશન કરશો. એ મુદ્દા લખશો. એમાં તમે હેડિંગ મારશો. યાદ રાખજો, આ બધી વસ્તુ લખતી એવું નહીં કે ડાયરેક્ટ જવું જોઈએ. તમે સબ હેડિંગ નહીં મારો તો ખબર જ નહીં પડે, બરાબર, કે શું ચાલી રહ્યું છે. તો એના માટે તમે એના ગુણ શું છે એના માટે એક સબ હેડિંગ મારીને લખશો. અને પછી તમે ગુણની નીચે લખશો ભાઈ એના નેગેટિવ પોઈન્ટ્સ કયા છે એ તમે લખશો. તફાવત સ્વરૂપે નથી લખવાનું, બરાબર. તો ગુણ દોષ અથવા સમ્યક દ્રષ્ટિ એ લખશો. બટ સમ્યક દ્રષ્ટિની માટે જરૂરી નથી કે 50-50% બેલેન્સ કરવાનું છે, પણ એટલું બધું બેલેન્સ એ ના થવું જોઈએ કે ભાઈ ના આને 50%. તો હવે આમાં એની નકારાત્મક બાબતો નથી તોય તમે શોધીને લાવો,
બરાબર. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે 60-40 પણ હોઈ શકે, બરાબર, એટલે હકારાત્મક 40, નકારાત્મક હકારાત્મક 60, નકારાત્મક 40 પણ હોઈ શકે, હકારાત્મક 70, નકારાત્મક 30 પણ હોઈ શકે, બરાબર. તો તમે પ્રયત્ન કરશો એક બેલેન્સ જાળવવાનો, અને સમ્યક દ્રષ્ટિએ તમે એના હકારાત્મક અને નકારાત્મક બંને સાઈડો ઉપર ડિસ્કસ કરશો, બરાબર. એના માટે શબ્દ વપરાય છે આલોચના કરો. એટલે જ્યારે હવે આલોચના છે એનો અર્થ તમારે સમજી લેવાનું કે પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે. ઇન્ટ્રોડક્શન આપ્યા પછી આજે એટલે જે કઈ બાબત છે, કયું કથન છે, એનું ઇન્ટ્રો આપવાનું છે. એના પછી તમારે એના ગુણ દોષનું વિવેચન વર્ણન કરવાનું છે, તમારા શબ્દોમાં, તમારા વિચારોમાં. જરૂરી નથી કે તમે જડ પ્રમાણે ઓથેન્ટિસિટીને પકડી લો. તમે તમારા વિચારો બટ સારી ભાષામાં વ્યક્ત કરી શકો છો, સારા શબ્દ ભંડોળ સાથે, બરાબર. તો આ આપણે થયું ગુણદોષ સમ્યક દ્રષ્ટિએ વાત કરી. પછી ઘણીવાર આ શબ્દો પણ પૂછાતા હોય છે, ટિપ્પણી કરો, બરાબર છે, ચર્ચા, વિવેચન અથવા વિવેચના કરો, બરાબર. આમ તો બધા આ શબ્દો એકબીજાને મળતા જ આવે છે, બટ શબ્દ કોશ એવું કહે છે કે જ્યારે આ શબ્દો આવે ટિપ્પણી અને ચર્ચા, વિવેચન, એનો અર્થ એવો થયો કે ગુણદોષ ઇન ધ સેન્સ કે અહીંયા જે વસ્તુ આવતી હતી એ તો આમાં એપ્લાય કરવાની જ છે, બરાબર. કોઈ ક્વેશ્ચનની અંદર તમને કીધું છે ચર્ચા કરો, વિવેચન કરો, હા, ટિપ્પણી કરો, તો ઇન ધ સેન્સ તમારે એનો ઇન્ટ્રો લખવાનો છે અને બોડીની અંદર ગુણ દોષ તો સમજાવવાના જ છે, બટ સાથે સાથે અહીંયા તમારે નિષ્કર્ષ લખવું ફરજિયાત છે. સાહેબ અહીંયા નિષ્કર્ષ લખી નાખીએ, કંઈ વાંધો નથી, લખી શકો છો. નિષ્કર્ષ અહીંયા પણ લખી શકો છો, એમાં કોઈ મોટો પ્રોબ્લેમ નથી, બટ સ્પેશિયલી એ આના માટે રિઝર્વ છે. અને તમે આ નિષ્કર્ષ જો અહીંયા લખી કાઢશો ને તો પણ વાંધો નથી, બરાબર. મોટા ભાગે આ શબ્દોને એક જ જેવા લેવામાં આવે છે. અને ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે તર્ક આપો. સાહેબ આ શું કરે? તર્ક એટલે એવું કહે છે કે આ તમને વાક્ય આપવામાં આવેલું છે, આ કથન આપવામાં આવ્યું છે, તમે એને સાબિત કરો, હા, એની પુષ્ટિ કરો, એને સાબિત કરો, ધેટ ઇઝ કોલ્ડ તર્ક આપો. શક્ય હોય તો ઉદાહરણ સાથે અથવા કોઈ ફેક્ટ માહિતી સાથે, કે ભાઈ એક્ઝામ્પલ લઈએ કે કોરોનાના કારણે અર્થવ્યવસ્થાની અંદર મોટા ભાગે બહુ મોટું ગાબડું પડ્યું છે અથવા ભારત એક મોટી મંદી તરફ જઈ રહ્યું છે. તર્ક આપીને સમજાવો. તો હવે તમારે સમજાવવું પડશે, જીડીપીનો આંકડો આપવો પડશે, બીજા ઘણા બધા આંકડા આપવા પડશે, ફેક્ટ ડેટા આપવો પડશે. ધેટ ઇઝ કોલ્ડ તર્ક. ઉદાહરણ આપો, તમારી દલીલ આ જ વસ્તુ છે અને તમે સાબિત કરો, બરાબર છે, એ તર્ક વસ્તુ થઈ, બરાબર. અને પછી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે, હા, હવે તમને અહીંયા સંપૂર્ણ મુક્તિ મળી ગઈ. જુઓ કે જો તમને કહેવાય કે આના ઉપાયો સૂચવો, આમાં શું પગલાં લેવા જોઈએ એ બતાવો, બરાબર. એનો અર્થ એવો થયો કે હવે એ ક્વેશ્ચનમાં તમને સંપૂર્ણ મુક્તિ આપી છે, તમે તમારા શબ્દોની અંદર હવે આન્સર લખતા થાઓ, કેમ કે ઉપાયો તમારે સૂચવવાના છે, બરાબર. તો આ સૌથી ટફ શબ્દો હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ ડરતા હોય છે, બટ ખરેખર કશું જ નથી, બરાબર. અને છેલ્લે જ્યારે આ આલોચના, ચર્ચા, વિવેચન કશું જ આમાં ખબર ના પડે ને, તો યાદ રાખવાનું કે ઇન્ટ્રોડક્શન લખવાનું, પછી એનું હકારાત્મક સાઈડ લખવાની, નકારાત્મક સાઈડ લખવાની, અને છેલ્લે નિષ્કર્ષ લખી દેવાનું. એટલું પણ સબ હેડિંગ મારવાનું, જેથી એને ખબર પડે કે તમે આ વસ્તુ હકારાત્મક લખી રહ્યા છો, તમે આ વસ્તુ નકારાત્મક લખી રહ્યા છો, અને છેલ્લે નિષ્કર્ષ તમારો વિચાર શું છે, તમારા પ્રમાણે આમાં શું કરવું જોઈએ. બસ છેલ્લે આટલું લખીને આવી જાઓ, ઇનફ છે. કોઈ શબ્દોથી ડરવાની જરૂર નથી, બરાબર. આ બિલકુલ સિમ્પલ વસ્તુ છે. તો એની આપણે આજે ચર્ચા કરી છે. હવે આના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. અત્યાર સુધી બધાના એક્ઝામ્પલ જોયા છે, તો આના પણ જોઈ લઈએ. જો પીઆઈ મેન્સની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, ગુજરાતી ચલચિત્રોમાં વિષય વસ્તુના નિરૂપણમાં બદલાતી જતી માવજત અને તેના સમાજ પર પ્રભાવનું મૂલ્યાંકન કરો. શું કીધું છે? મૂલ્યાંકન કરો. હવે મૂલ્યાંકન કરવું એટલે તમે એના ગુણદોષની ચર્ચા કરશો અને નિષ્કર્ષ પણ આમાં જણાવી શકાય છે, બરાબર. જુઓ, આ તમે ઇન્ટ્રો આપ્યો, હવે એનું સામાજિક પ્રભાવ, વિષય વસ્તુ નિરૂપણ અને સામાજિક પ્રભાવ એના ઉપર ડિસ્કસ કર્યું છે, બરાબર. વધારે ડેપ્થમાં નથી જતો, લેક્ચર લાંબો થઈ રહ્યો છે, બરાબર. બીજો ક્વેશ્ચન જુઓ, પીઆઈ મેન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા લાવવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરો, બરાબર. એ જ ગુણ દોષનું વિવેચન કરવાનું છે. પગલાઓનો હકારાત્મક, પહેલા ઇન્ટ્રો આપશો, પછી હકારાત્મક, પછી નકારાત્મક, તમારે નિષ્કર્ષ જણાવો તો જણાવી શકો છો. આ કરંટ આસ્પેક્ટથી પૂછાયેલો ક્વેશ્ચન છે પીઆઈમાં. જો આ ટોપિકની સાથે તમે
આમાં જઈ શકો છો. પીઆઈ મેન્સની અંદર પૂછાયેલો પ્રશ્ન, ગુજરાતના સોલંકી વંશના સત્તાકાળ દરમિયાન રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે સુવર્ણયુગ પ્રવર્ત્યો. છે બધા જાણે છે સોલંકી કાળ ગુજરાતનો સુવર્ણયુગ છે, અને પણ એમાં એને જો લિમિટેડ કરી દીધું ક્વેશ્ચન, માત્ર રાજકીય અને સાંસ્કૃતિક, બીજા ક્ષેત્રોને નહીં કે અમારે રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ચર્ચા કરવી છે, એમાં સુવર્ણયુગ. ચર્ચા કરો, ડિસ્કસ કરો. ફરીવાર ડિસ્કસ એટલે તો કે ઇન્ટ્રો લખીશું આપણે અને પછી એના ગુણદોષ વિશે ચર્ચા કરીશું. બરાબર, ઇન્ટ્રો લખવાનું, રાજકીય સાંસ્કૃતિકમાં કઈ કઈ રીતે શું થયું, બરાબર છે, એના નેગેટિવ પાસા કંઈ હોય તો એની તમે ડિસ્કસ કરશો, ચર્ચા કરશો. એટલે કોઈ એમાંથી આમાં પણ ગભરાવાની જરૂર નથી. સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું રક્ષણ અનિવાર્ય છે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. વિવેચનાત્મક મૂલ્યાંકન શબ્દ કેટલું જોરદાર છે. ક્રિટિકલી ઇવેલ્યુએટ, કશું જ નથી, કંઈ જ નથી. આમાં પણ ઇન્ટ્રો લખશો, એની ગુણદોષ બતાવશો, નિષ્કર્ષ લખશો. વિવેચનાત્મક મૂલ્યાંકન યાદ રાખજો. પછી વર્ણન કરો ને ટૂંક નોંધમાં ગુણદોષને નિષ્કર્ષ ના લખી આવો. બરાબર છે, જ્યાં લખવાનું છે ત્યાં જ લખજો. તો ઇન્ટ્રો આપશો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ શું છે, બરાબર છે, અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું રક્ષણ અનિવાર્ય છે. રક્ષણ કરવાથી ઘણીવાર નુકસાન થાય છે, બરાબર, કેમ કે એમાં ગેરલાભ પણ મેળવે છે મોટી મોટી કંપનીઓ. એ એનું નકારાત્મક પાસા તરીકે. એના હકારાત્મક પાસામાં એવું થાય કે ઘણીવાર કોઈએ કંઈક શોધ કરી હોય તો એની કોઈ કોપી ના કરી શકે. આ એક સામાન્ય મેં સમજાવ્યું, બાકી આમાં ઘણું બધું આવી શકે છે. જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયાધીશો ન્યાયાધીશને પસંદ એટલે કે કોલેજિયમ કરે તે પદ્ધતિમાં ગુણદોષ રહેલા છે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. જો ફરીવાર શબ્દ આવ્યો, ક્રિટિકલી એક્ઝામિન. જો ધ્યાનથી જુઓ એક વસ્તુ, બરાબર, અહીંયા જુઓ, અહીંયા પણ વિવેચનાત્મક મૂલ્યાંકન છે. આપણે આ ક્વેશ્ચનની ચર્ચા કરી ગયા, એમાં ક્રિટિકલી ઇવેલ્યુએટ શબ્દ વાપર્યો છે અંગ્રેજીમાં, બટ ગુજરાતીમાં વિવેચનાત્મક મૂલ્યાંકન છે. પણ એના પછી આપણે જે ક્વેશ્ચન જોઈ રહ્યા છે, બરાબર, આમાં વિવેચનાત્મક મૂલ્યાંકન છે, બટ અહીંયા ક્રિટિકલી એક્ઝામિન શબ્દ વપરાયો છે. શબ્દો બદલાવાથી તમારે ગભરાવાનું નથી. તમારે વિવેચનાત્મક મૂલ્યાંકન, ઇન્ટ્રો આપો, ગુણદોષ લખો અને છેલ્લે એનું મૂલ્યાંકન. એમણે મૂલ્યાંકન કીધું છે ને, બસ આપણે નિષ્કર્ષની જગ્યાએ મૂલ્યાંકન લખી દેવાનું, નિષ્કર્ષ લખી દેવાનું. બરાબર છે. જુઓ કે ભાઈ આ પદ્ધતિ છે, તમે આ ટોપિક લખી શકો છો. આ એનો ઇન્ટ્રો છે, ઇન્ટ્રોની અંદર આ એના ગુણ તમે આપી શકો, આ એના દોષ આપી શકો છો, અને છેલ્લે એનું મૂલ્યાંકન આપી શકો છો. બરાબર. ગુજરાતમાં ઘટતા થતા જાતિ પ્રમાણનું વિશ્લેષણ કરો અને ઉપાયો સૂચવો. હા, વિશ્લેષણ પણ આવી ગયું, ઉપાયો. હવે ગુજરાતમાં જાતિ પ્રમાણ જે સેક્સ રેશિયો છે ઘટી રહ્યો છે. તો કેમ ઘટી રહ્યું છે, એના કારણોનું વિશ્લેષણ કરો, અલગ અલગ કારણો બતાવો, એની ચર્ચા કરો, વિશ્લેષણ કરો, અને પછી હવે ઉપાયો કે જાતિ પ્રમાણ સેક્સ રેશિયો વધારવો હોય તો એના માટે શું કરવું પડે, ઉપાયો બતાવવાના છે. બરાબર, કે કારણો શું છે, તો આ કારણો વિશે તમે લખી શકો છો, અને ઉપાયો શું છે એના વિશે પણ તમે લખી શકો છો. બરાબર. તો આ આપણે ચર્ચા કરી. હજુ એક ક્વેશ્ચન જોઈ લઈએ, જીપીએસસીમાં પૂછાયેલું છે. પાટણના પટોળાનો સંક્ષિપ્ત ઇતિહાસ લખો અને આ કલા સ્વરૂપને વધુ સુદૃઢ બનાવવા માટેના પગલાં સૂચવો. જો હવે અહીંયા કલાને સુદૃઢ બનાવવા માટેના પગલાં જોવાના છે. તમારી રીતે સંક્ષિપ્ત ઇતિહાસ લખો અને કલાને સુદૃઢ બનાવવા માટેના પગલાં તમે જણાવી શકો છો. અને છેલ્લે વર્ગીકરણ શબ્દ આપણા આખા આ જે શબ્દાવલી હતી એમાં નહોતો, કેમ કે એ સિમ્પલ વસ્તુ છે, તફાવત છે, વર્ગીકરણ છે. તફાવતમાં તમે શું કરો કે એક જ પેજમાં તમે બે લાઈન વચ્ચે લાઈન દોરીને તફાવત દર્શાવી શકો છો. વર્ગીકરણમાં સામાન્ય તફાવતની અંદર એ રીતે દર્શાવો, અને વર્ગીકરણમાં હું તમને કહીશ કે સામાન્ય રીતે વર્ગીકરણ માટે એટલે કે ક્લાસિફિકેશન માટે જો તમે ચાર્ટનો ઉપયોગ કરો તો વધારે સારું છે, અને પછી એને તમે ડિસ્ક્રિપ્ટિવમાં લખો. જસ્ટ લાઈક અહીંયા તમને કીધું છે કે ખડકોની તેની રચનાની ઢબના આધારે સંક્ષિપ્તમાં વર્ગીકરણ કરો. બરાબર. જો તો આ રીતે તમે ખડકોનું વર્ગીકરણ કરી શકો છો. બરાબર, કેમ કે અહીંયા તફાવત નથી. તફાવત કીધું હોય તો તમે વચ્ચે એક લીટી દોરીને બંનેને અલગ પાડો, બટ વર્ગીકરણમાં તમે આ રીતે દર્શાવી શકો છો આ વર્ગીકરણ, અને પછી તમે આ રીતે એને ડિસ્ક્રિપ્ટિવમાં લખી શકો છો. બરાબર. અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો. બરાબર. તો આ રીતે આપણે આની અંદર આગળ જઈ શકીએ છીએ. આ તમને અલગ અલગ એક્ઝામોમાં, જીપીએસસીની એક્ઝામોમાં પ્રીવિયસ પેપરની અંદર
કઈ રીતે ક્વેશ્ચન પૂછાયા છે એનું માર્ગદર્શન આખું જ આ લેક્ચર્સની અંદર શબ્દો ટેલેન્ડર વર્ડ સાથે બધી રીતે તમને આપવાનો એક પ્રયત્ન કર્યો છે. હવે છેલ્લે તમારી આ પ્રિપેરેશનને હું 3 મહિના તમને આપ્યા છે અને આ 3 મહિનાના 3 સ્ટેજની અંદર તમને લઈ જાઉં તો આપણે દરેક મહિનાને એક સ્ટેજ ગણીશું. તો તમારી પ્રિપેરેશન તમે ચાલુ કરો ડેલી પ્રેક્ટિસથી, ઇન ધ સેન્સ કે તમે પહેલાં તો રીડિંગ કરો, જે 8 થી 10 કલાક એવરેજ તમારું રીડિંગ રહેવું જોઈએ. એ રીડિંગની અંદર તમે આન્સર પ્રેક્ટિસ. હવે આન્સર પ્રેક્ટિસ એટલે શું, બસ લખવા જ માંડવાનું? ના, એવું નહીં. તમે આજે જે કંઈ પણ વાંચ્યું છે, એક્ઝામ્પલ તમે 10 પેજ વાંચ્યા છે, 20 પેજ વાંચ્યા છે, 20 પેજ તો મેન્સ ન લેવલનું વિદ્યાર્થી માટે 20-30 પેજ કંઈ ના કહેવાય. માની લો કે તમે 30 પેજ વાંચ્યા છે, એમાંથી જો તમે ગ્રુપ બનાવીને વાંચી રહ્યા છો તો બહુ સારી વસ્તુ છે. જો કે હવે કોરોનામાં શક્ય નથી, બટ ઓનલાઈન તો એકબીજા જોડે જોઈન્ટ રહી શકો છો. ભલે કોઈ વ્યક્તિ એક દ્વારકા બેઠો હોય, બીજું સુરત બેઠો હોય, બટ એકબીજાથી કનેક્ટેડ રહીને ગ્રુપ રીડિંગ કરી શકે છે પોતપોતાના સ્થળે રહીને કે ભાઈ આજે આપણે આટલું વાંચવાનું છે. બરાબર. હવે એ વાંચ્યા પછી તમે નક્કી કરો કે સાંજે તું એક ક્વેશ્ચન બનાવજે અને હું એક ક્વેશ્ચન બનાવીશ. બરાબર. એ જ વસ્તુ જેમાંથી તમે વાંચ્યું છે એ ક્વેશ્ચન તમે બનાવો. તો જાતે એકલા વાંચતા હો તો તમારે જાતે કોઈ ક્વેશ્ચન બનાવો. હવે એક ક્વેશ્ચન બનાવીને એના ઉપર થિંકિંગ પ્રોસેસ ડેવલપ કરવાની શરૂ કરો. આ બહુ અગત્યની વસ્તુ છે કે ક્વેશ્ચનનો આન્સર શું આવી શકે, એ ક્વેશ્ચનનો આન્સર શું આવી શકે એના માટે તમારે ફરીવાર 1 થી 1.5 મિનિટ બગાડવાની છે, ટોપિક લખવાના છે, આ તમારે ડેવલપ કરવી પડશે અને પછી એને આન્સર લખવાની શરૂઆત કરવાની છે. યાદ રાખજો, શરૂઆતનો પહેલો મહિનો, ઇન ધ સેન્સ કે જો તમે ઓક્ટોબરથી આ પ્રિપેરેશન શરૂ કરી રહ્યા છો તો તમે એ વખતે એ આન્સર લખવામાં કોઈ શબ્દ મર્યાદાનું ધ્યાન નથી રાખવાનું, કોઈ ટાઈમ લિમિટનું ધ્યાન નથી રાખવાનું. યાદ રાખજો, પહેલાં તો ડેવલપ તો કરો. હા, ડાયરેક્ટ છોડને શું ફળ માંગશો તમે? ડાયરેક્ટ બિચારાને મોટું તો થવા દો છું. બરાબર. તો તમારી જે થિંકિંગ પ્રોસેસ છે ને એને ડેવલપ. નો ટાઈમ લિમિટ, હા, નો વર્ડ લિમિટ, બસ માત્ર લખો અને લખવાની જે થિંકિંગ પ્રોસેસ છે એને તમે ડેવલપ કરો. બીજું છે પ્રેક્ટિસ વિથ ટાઈમ લિમિટ. હવે 1 ઓક્ટોબરનો મહિનો તમે આખો આ રીતે કાઢી નાખ્યું, આ રીતે પહેલો સ્ટેજ. બીજા સ્ટેજ ઇન ધ સેન્સ કે જો નવેમ્બરનો મહિનો ચાલુ થાય છે એટલે હવે એક કામ કરો. હવે 1 મહિનામાં તમારી રોજ 1 થી 2 કલાક કે 1 કે 2 ક્વેશ્ચનના આન્સર તમે લખતા હતા, તમારી એક સ્કિલ આવી ગઈ છે હવે આન્સર લખવાની. તો હવે તમારી એ સ્કિલ ઉપર કંટ્રોલ લો. કઈ રીતે કંટ્રોલ લેશો કે હવે નક્કી કરો કે મારે ત્યાં 10 ક્વેશ્ચન લખવાના છે. બરાબર. અને મને ત્યાં 3 કલાક ઇન ધ સેન્સ કે 180 મિનિટ આપવામાં આવી છે. એટલે તમારો એક ક્વેશ્ચન મેક્ઝિમમ 10 થી 15 મિનિટમાં લખાઈ જવો જોઈએ, એનાથી વધારે નહીં. બરાબર. તો હવે 10 થી 15 મિનિટમાં લખાવવું હોય તો હવે ટાઈમ લિમિટ નક્કી કરો, નંબર 1. નંબર 2, હવે તમારી શબ્દ મર્યાદા. ત્યાં તમને 2 પેજ આપેલા હશે, તમે ઘરે લો છો તો ક્યાં 2 પેજ હોય, તો તમારી શબ્દ મર્યાદા નક્કી કરો કે 200 થી લઈને 250 શબ્દો વચ્ચે. યાદ રાખજો, 250 સુધી પહોંચો વાંધો નહીં આવે. બરાબર. 300 ના થવા જોઈએ, એટલે તો ત્યાં જગ્યા જ નહીં હોય, એટલે ટેન્શન નથી. બટ ઘરે તમે પ્રેક્ટિસ કરો છો તો 200 થી 250 શબ્દ મર્યાદાની અંદર, બરાબર છે, તમારી પ્રેક્ટિસ બીજા મહિને નવેમ્બર મહિનામાં પતી જવી જોઈએ. અને ડિસેમ્બરની અંદર હવે તમારા મોક ટેસ્ટની શરૂઆત કરો. બરાબર. એક્ઝામ ડેમો એટલે હવે 2 મહિના તમે રોજ 1 થી 2 કલાક લખવાની પ્રેક્ટિસ કરી છે અને હવે તમે સીધા 3 કલાક આખું પેપર લખવાની પ્રેક્ટિસ શરૂ કરી દો. એક્ઝામ ડેમો, મોક ટેસ્ટ. બરાબર. યાદ રાખજો, ડોન્ટ વેટ ફોર હોલ સિલેબસ. ઘણા લોકોને એવું હોય છે કે ના, પહેલાં એકવાર આખું સિલેબસ પતાવી દઉં પછી મોક ટેસ્ટ આપીશ. બહુ મોટી ભૂલ કરશો આ. બરાબર. એ ક્યારેય નહીં રાખવાનું. તમે ભલે સિલેબસ પૂરો નથી થયો, મોક ટેસ્ટ આપવાની શરૂ કરો, તમને ખબર પડશે કે કઈ રીતે ત્યાં એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. જ્યારે ક્વેશ્ચન આપણી સામે આવે છે, આપણે કેટલું વાંચ્યું છે, એમાંથી કેટલું યાદ રહ્યું છે, થિંકિંગ પ્રોસેસ કેવી રહે છે, લખવાની ભાષા કેવી રહે છે, આ દરેક વસ્તુ. અને શક્ય હોય તો તમારી આન્સર શીટ કોઈ સારા તજજ્ઞ જોડે ચેક કરાવો, જેથી કરીને, કેમ કે લખ કરો તમારી ખામી નહીં સુધરે. તમારી ખામી ક્યાં છે એ પણ તમને કોઈ કહેવાવાળું હોવું જોઈએ. બરાબર છે. અને એ વસ્તુ એમાં બહુ અસર કરે છે. તો આ 3 સ્ટેજ ડિસેમ્બરમાં જ્યારે તમે 3 સ્ટેજ પૂરા કરશો, જાન્યુઆરીમાં તમે કેપેબલ થશો કે ડીવાયએસઓ મેન્સ લખી શકો. અને જીપીએસસી વાળાને તો હજુ તારીખ આવી જ નથી, એટલે એ તો પછી આ સ્ટેજને કન્ટિન્યુ ડેવલપિંગ સ્ટેજમાં રાખી શકે છે. તો આ આપણે 3 સ્ટેજમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી એની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ કિશ્વા કરિયર એકેડમી તમને અત્યારે આ સમયગાળામાં શું હેલ્પ કરી શકે. અમારા જોડે એક અનુભવ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી જોડેથી પાસ થયા છે મેન્સ એક્ઝામમાં. ક્લાસ 1-2માં તમને શરૂઆતમાં જ મેં ઇન્ટ્રો આપી દીધો. ક્લાસ 1-2માં પણ પાસ થયા છે અને સાથે સાથે
પાસ થયા છે. ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારમાં પણ એમાં પણ મેં તમને ઘણા બધા બતાવવા જઈશ તો હવે આ લેક્ચર પછી માર્કેટિંગ લેક્ચર જેવું થઈ જશે. અને એટલા માટે બરાબર મેં તમને શોર્ટમાં બતાવી દીધા. અને એ અનુભવનો લાભ અમે અત્યારે કોરોનાના સમયગાળામાં તમને કઈ રીતે આપી શકીએ, તો એના માટે અમે મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી રહ્યા છે. કેમ કે સરકારશ્રી તરફથી અત્યારે કોઈ ઓફલાઈન બેચની પરમિશન નથી મળી, બરાબર. અને અત્યારે અમે એક મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે માર્ગદર્શન આપતા લેક્ચર્સ, કરંટ અફેર્સના કહો કે બીજા કોઈ લેક્ચર્સ કહો, જે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારમાં તમને અલગ અલગ સબ્જેક્ટમાં મદદ કરી શકે, એ અમે તમને યુટ્યુબ ઉપર મૂકતા રહીશું મેન્સ એક્ઝામ આસ્પેક્ટથી. એ સિવાય જેમ કે આજનું મેં લેક્ચર મૂક્યો છે, બરાબર, આના પછી કરંટ અફેર્સનો પણ લેક્ચર આપણે મૂકતા રહીશું. એ સિવાય બરાબર આપણે મોક ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે. તમારા 4 પેપરો છે, અમે એવી 5 મોક ટેસ્ટ લઈશું, એટલે ટોટલ 20 મોક ટેસ્ટ. એ સિવાય અમે સબ્જેક્ટના મોક ટેસ્ટ વિશે પણ વિચારી રહ્યા છે, જે ટેલિગ્રામ ચેનલની અંદર શરૂ થયું હતું, બરાબર. તો એ રીતે એ પણ અમે વિચારી રહ્યા છે. તો એની વિચારણા સાથે એક મોક ટેસ્ટ સિરીઝ અમે શરૂ કરી રહ્યા છે 2 ઓક્ટોબર 2020થી. એકચ્યુઅલી 28 તારીખથી શરૂ કરવાની હતી, પરંતુ કેટલાક કારણોના કારણે બરાબર એનો કાર્યક્રમ થોડુંક ચેન્જ કર્યો છે. જેમ કે એની અંદર સબ્જેક્ટના પેપરો પણ હતા, તો સબ્જેક્ટના પેપરો અમુક લેવાશે, બાકી તો આખી ટેસ્ટ સિરીઝનો અમે એની અંદર નિર્ણય લીધો છે. તો આખી ટેસ્ટ સિરીઝ લગભગ 20 જેટલા પેપર અમે તમને લખાવીશું. 2 ઓક્ટોબર 2020થી શરૂ થશે, કંઈ સળંગ નહીં હોય, કેમ કે આપણે એક લેવલથી ચાલવાનું છે, બરાબર. એટલે એની અંદર એક કાર્યક્રમ તમને આપવામાં આવશે. એ કાર્યક્રમ પ્રમાણે તમને પેપર મળી જશે ઓનલાઈન. તમે જ્યાં હો ત્યાં, તમે ગુજરાતના જે છેડે બેઠા હશો ત્યાં તમને પેપર મળી જશે. તમારે એ પેપરનો આન્સર લખીને અમારા સુધી કઈ રીતે પહોંચાડવાનું છે, બધી જ માહિતી તમને કિશ્વા કરિયર એકેડમી તરફથી વારે છાશવારે એટલે કે સમય આવે આપવામાં આવશે. પરંતુ એ પહેલાં તમારું એ કામ રહેશે કે જો તમે કિશ્વા કરિયર એકેડમીની અંદર ટેસ્ટ આપવા માંગો છો, બીજું તમે અમને જે ટેસ્ટ આપશો અમે એને સારા તજજ્ઞ જોડે ચેક કરાવીશું. એવા વિદ્યાર્થીઓ અમારા જે જીપીએસસી 1-2 પાસ થયા છે, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર પાસ થયા છે, અમે એમને પણ તમારા પેપરો બતાવીશું. અને જરૂર પડી તો એમનું પર્સનલ કન્સલ્ટેશનની પણ વ્યવસ્થા કરીશું કે તમે એમને મળી શકો અને એ તમને એડવાઇસ આપશે કે તમારા આ પેપરમાં કઈ કઈ વસ્તુ હજુ સુધારવાની જરૂર છે, બરાબર. એવી એડવાઇસ પણ અમે તમને આપીશું. તો એ હેતુસર બિલકુલ ફ્રી મોક ટેસ્ટ સિરીઝ અમે શરૂ કરી છે. આની કોઈ જ કિંમત નથી, બરાબર, કોઈ ફીસ ભરવાની નથી. માત્ર તમારે 72 268 50 500 72 289 37 500 કિશ્વા કરિયર એકેડમીના મોબાઈલ નંબર છે, તમે એના ઉપર ફોન કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને આ ઈમેલ આઈડી ઉપર પણ તમે તમારું વિગત મોકલીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો, જે કિશ્વા કરિયર એકેડમીનું ઈમેલ આઈડી છે, બરાબર. તો આ રીતે અમે ઈચ્છીએ છીએ કે તમે વધુમાં વધુ મહેનત કરો, વધુમાં વધુ મેક્સિમમ આન્સર પ્રેક્ટિસ કરો, બરાબર. આ યાદ રાખજો, આ મોક ટેસ્ટની આન્સર પ્રેક્ટિસ વધી પણ શકે છે, ઘટશે નહીં, વધી પણ શકે છે, બરાબર. તો એ રીતે તમારે આન્સર પ્રેક્ટિસમાં અમે તમને જે રીતે મદદરૂપ થઈ શકીએ, ઇવન એનું ચેકિંગ અને કન્સલ્ટેશન પણ અમે તમને પૂરું પાડીશું. તો આ રીતે કિશ્વા કરિયર એકેડમી પોતાની મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહી છે, બરાબર. તો આપ સૌ જોડાઈને એનો લાભ લઈ શકો છો. આશા રાખું છું કે મારો આ લેક્ચર જે લોકો જીપીએસસી મેન્સ, ડીવાયએસઓ મેન્સની પ્રિપરેશન કરે છે એમના માટે ખૂબ જ ઉપયોગી બનશે. તમને મારો આ લેક્ચર ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇકનું બટન દબાવો અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ ની લિંક આપેલી છે, તમે એને પણ જોઈન કરી શકો છો. જય હિન્દ.